दुख गया सब दूर, कहे महामत ए सुख क्यों कहूँ। जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमख न हो वही, करने पड़े न याद। आशिक को मासूक का कोई इन विधला ग्यह स्वाद, कोई इन विधला ग्यह स्वाद। या विध मेला पीयू का पीछे, न्यारे नहीं रैन दीन। जल में नहीं कोरे रहिए, जागिए माँ है सुपान। जागिए माँ है सुपान। तुम दुल्हा में दुल्हीनी, और न जानो बात। ईसक सो सेवा करूं, सब यंगो साक्षात। सब यंगो साक्षात। यो तैयारी कीजियो, आगू करनी है दौड़। सब यंग ईसक लेय के, निकसो ब्रह्मांड फोड़। निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। बोलिए श्री कृष्ण कन्हैया गई काले આપણે છે ને પહેલું પ્રકરણ અને એની 24 ચોપાઈ સુધી લીધું. મોહ સાગર, મોહ અને 5 તત્વો એનું વર્ણન છે. ઉત્પત્તિ ક્યાંથી થઈ એ અને આ ખેલ કેવો માંડ્યો છે એનું તો જે આગળ વર્ણન આવશે. એટલે આપણે કાલે જ્યાં સ્ટોપ કરેલું ને, કાલે જ્યાં ચર્ચામાં અટક્યા હતા ત્યાંથી જ આપણે આગળ જઈએ. પાંચે તે થઈ આવે પાધરા, જાણું થાશે તે પ્રલય કાળ. બળ દેખાણી આપણું થઈ જાય પંપાળ.
પાંચે તે થઈ આવે દોડતા, દેખાડવા આકાર, તત્ક્ષીણ તે દિશે નહીં, પરપંચ એ નિર્ધાર. પાધરા આવે, એકત્રિત થઈને આવે, ભેગા થઈને આવે. આપણે ક્યારેય પાંચ તત્વોને ભેગા જોયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પણ ઈ જો પાંચેય એકત્રિત થઈ જાય, ભેગા થઈ જાય ને, તો એટલી બધી શક્તિ હોય, એટલી બધી શક્તિ હોય. હમણાં ખબર છે ને, હમણાં 2-3 દિવસ પહેલા અથવા તો 4-5 દિવસ પહેલા પેલી વાવાઝોડાની લહેર આવી હતી. તો અચાનક જ આમ 7:30 વાગે કઈ નહોતું, 8 વાગે તો આખું ફરી ગયું. પવન એટલો, અને સાથે સાથે થોડો વરસાદ, એના છાંટા આવ્યા હતા કે નહીં, આપણને એમ થાય ઓહો આ તો આમ થોડીક વારમાં પ્રલય કરી નાખશે. તો ભેગા જ છે ને, પવન આવ્યો, પાછું જળ આવ્યું, બધું હશે ને ભેગું. પાંચેય જો ભેગા થઈ જાય અને ત્રાટકે તો એમ થાય ઓહો પ્રલય કરી નાખશે. બળ બરાબર દેખાડે, પણ થોડીક વાર પછી, અડધી-પોણી કલાક થાય પછી ક્યારેક માવઠું આવે, અથવા તો ચોમાસાની શરૂઆત થાય, અથવા તો બીજી રીતે શરૂઆત થાય, અને કદાચ કોઈ સુનામી આવે આ રીતે, અથવા તો ઉપરવાસમાં વરસાદ પડે, નદીમાં પૂર આવે, જળબંબાકાર થઈ જાય. પણ એ કેટલા સમય માટે? આપણને એમ થાય કે બસ હવે તો પૃથ્વીનું પૂરું. પણ બળ દેખાડે, પાછા પોતપોતાનું કાર્ય કરવા લાગી જાય, અલગ અલગ થઈ જાય. એટલે થઈ જાય પંપાળ. પંપાળ એટલે શું? જેનું કોઈ અસ્તિત્વ જ નથી, જે દેખાય જ નહીં, પાછું એવું થઈ જાય. તો આ પાંચ તત્વોને સમજવા કેમ? અને દોડતા દોડતા આવ્યો પોતાને દેખાડવા માટે, પોતાની જાતને દેખાડવા માટે, અને પોતાનાથી સંસારની રચના થાય છે. અને આ માનવ નિર્મિત જે ભૌતિક આકાર દેખાય છે ને આપણને, બધો આપણા સંસારનો, એ બધું બનાવવા માટે પાંચે ભેગા થઈને દોડતા દોડતા આવે, પોતાનો આકાર દેખાડવા માટે. પણ થોડીક વાર પછી એ આવેગ શાંત થઈ જાય ને, તો તત્ક્ષીણ કાંઈ પાછું દેખાય નહીં. તો આ શું છે બધું? શું માંડ્યું છે? પ્રપંચ છે. શું છે? આપણે પ્રપંચ કોને કહીએ? બોલો ને, પ્રપંચ કોને કહેવાય? આપણી સાથે કોઈ છળ કપટ કરી જાય ને, એને પ્રપંચ કહેવાય કે નહીં? છળ કપટ કરે ને, અને આપણને છળ કપટની ખબર ન હોય ને ત્યાં સુધી આપણને બહુ દુઃખ થયો, પણ પછી ખબર પડે ને કે આણે તો મારી સાથે દગો કર્યો હતો, આ એનો પ્લાનિંગ જ હતો. પ્લાનિંગ હતો એવું ખબર પડી જાય, પછી આપણે એની સામે લડીએ કે ન લડીએ, એમાંથી બહાર નીકળીએ કે ન નીકળીએ. તો આ પ્રપંચની જો ખબર પડી જાય કે આ તો આપણને છેતરવા આ ઊભું કર્યું છે, આખો સંસાર આપણને બંધનમાં નાખવા માટે આ ઊભું કરવામાં આવ્યું છે, તો આપણને એ બુદ્ધિ આવે, જાગૃત બુદ્ધિ, પછી આપણે આમાંથી નીકળવું જોઈએ કે નહીં? કારણ કે આમાં કોઈને દઈશ નથી ઉસતી કે આમાં કઈ રીતે નીકળવું. એટલે આગળ ચોપાઈ કે એ પાંચે થકી જે ઉપના દિશે તે 14 ભવન, જીવનમાં હે લાધે નહીં, જેની ઈચ્છા એ ઉત્પન્ન, એનું મૂળ ડાળ લાધે નહીં, ઉભો તે કેણી અદાય, એમાં સંત કોઈ સૂજે નહીં, માહે અંદરો માહે સંત કોઈ સૂજે નહીં, એમાં દિવસ ન દેખું ક્યાં હે. હવે આ પાંચ તત્વથી શું ઉત્પન્ન થયા છે? શું બન્યું? મૂળિયામાં જોઈએ, પાયે પગથી જ્યાં જોઈએ, ગઈકાલે આપણે ચર્ચા કરી, તો પાંચ તત્વો સિવાય બીજું કાંઈ આ મૂળિયામાં દેખાતું નથી. પણ ઈ હારા આધાર હવામાં લટકે, એનો આધાર પાછો કોઈ છે ને, એના હારા ફેરફેર જ કરે ને, ઈ ફરે, તો એના થકી જે પણ ઉત્પન્ન થયું છે એ બધું ફરે કે ન ફરે? ફરે છે ને. તો આ પાંચેય થકી શું ઉત્પન્ન થયું? જે આપણે વેદોથી જાણતા આવ્યા, 14 લોક બ્રહ્માંડ. 14 લોક બ્રહ્માંડ દેખાય, પાંચ તત્વ દેખાય, એનાથી નિર્મિત આ બધું દેખાય. પણ જેની ઈચ્છાથી આ બધું ઉત્પન્ન થયું છે ને, જીવન માહે લાધે નહીં, આ જીવનો જે માલિક છે એ જીવન આમાં પાછો દેખાતો નથી. અથવા તો એ જીવન ક્યાં રહે છે એની કોઈને ખબર નથી. બસ અનુમાન કરે છે કે પરમાત્મા આવા છે, તેવા છે, એનું ધામ આવું છે, પણ કોઈને ઓળખી શકતા નથી, કોઈ ત્યાં પહોંચી શકતા નથી. જેની ઈચ્છા એ ઉત્પન્ન, જેની ઈચ્છાથી આ પાંચ તત્વ 14 લોક બ્રહ્માંડ ઉત્પન્ન થયા ને, એ વ્યક્તિ કોણ છે ને એ ખબર નથી. આવું વિતકમાં કઈ પ્રસંગ છે ઠઠ્ઠાનગરમાં, ચિંતામણી સાથે ચર્ચા કરે ત્યારે એ ચોપાયું છે લાલદાસજી મહારાજ એમાં મૂકી છે કે નહીં? 3 ગર્ભે ગુણ તીનો જાય, વળતો પુરુષ અકેલા, છે કે નહીં? નથી? એ ચોપાઈ છે, પણ અત્યારે એ પ્રસંગ આખો ન લેવાય. જોજો, એક માયા એવી નાર છે
ઊન માખી કે મખા નહીં, એ માખીનો કોઈ ધણી નથી, છતાં બિનપાની ગર્ભાની એમનો ગર્ભ ધારણ કર્યો છે. અને ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, પણ વહતો પુરુષ અકેલા જે પરમાત્મા છે એ તો આનાથી અછૂત છે, એટલે આનાથી અલગ છે એમ. તો એને જે ઓળખે ને એ આપણા સદગુરુને હું એનો શિષ્ય હો, એવું કીધું કે નહીં? તો આમાં એ આવે કે નહીં? એ જીવનની ભાળ કોઈને મળતી નથી. આનું મૂળ કે ડાળ કોઈને દેખાય છે, લાધે છે, સમજમાં આવે છે? પાછી એની જ વાતો. આ જે આખો સંસાર છે એનું મૂળિયું કોણ છે, ક્યાં છે? મૂળિયું તો ઠીક, એમાંથી થડ નીકળ્યું, થડમાંથી ડાળિયું નીકળી, ઈ કોઈને ખબર નથી. કઈ રીતે આ સંસાર રૂપી વૃક્ષ ઊભું છે ને, લટકે છે, ઊભું કઈ રીતે રહે છે ને, એ બહુ વિચિત્ર છે. આશ્ચર્ય થાય કે કઈ રીતે ઊભું છે, કોઈને આ ખબર પડી નથી. અને અંદર ક્યાંય હાંધો દેખાય છે, આપણે હાંધા મેળવ્યું નહીં જોડવા માટે, તોય કઈ ખબર પડે કે આને નાને જોડ્યું છે, બીજો કોઈ આધાર નથી, તો વધે સાંધો તો મારો. આમાં સાંધોય નથી દેખાતો. એમાં દિવસ ન દેખવું ક્યાંય. દિવસ કયો દિવસ? આપણે ગઈકાલે ચર્ચા થઈ. કયો દિવસ? આત્મજ્ઞાનની જે ઓળખાણ કરાવી ને, આત્માની ઓળખાણ કરાવી આપે ને, એવો જ્ઞાનરૂપી દિવસ અહીંયા ક્યારેય ઉગતો જ નથી. તો પછી કઈ રીતે ભવસાગરમાંથી પાર નીકળશું? બધાય ફરે. કોણ કોણ ફરે? હવે સરસ મજાની ચોપાઈઓ આવે. સુર અસુર માહે ફરે, પશુ પંખી મનુષ્ય, મચ્છ કચ્છ વનરાય ફરે, ફરે જીવ ને જન. ચોપાઈમાંથી જ સમજ પડી જાય કે ન પડી જાય? ગુજરાતીમાં જ બોલ્યો ને. કોણ કોણ ફરે? તો દેવો ને દાનવો હું સતયુગમાં જતા, અત્યાર નથી. દેવો અને દાનવો કેવા કોને? સુર અને અસુર કોને કહેવાય? જો સારી બુદ્ધિ હોય, સારા વિચાર આવે તો એમ કે દેવ, અને કુબુદ્ધિ હોય તો દાનવ. તો એ પહેલે જ ન થયેલું, એવું હજી ન થાલતું. એટલે આ દુનિયામાં સદબુદ્ધિ વાળા પણ છે અને કુબુદ્ધિ વાળા છે. અમુકને દુનિયાનું કલ્યાણ કરવું છે, તો અમુકને દુનિયા હેરાન કેમ થાય એ વિચારતા હોય. ફરે છે કે નહીં આ બધાય? કોઈ દી આ શાંત થયું? વિષ્ણુના વારંવાર અવતાર થાય છે, પણ જે પાપાચારી લોકો છે એને હણે દર વખતે આવે, સમય આવે હણે. પાછું પૃથ્વી જયારે એનું ચાલુ થાય તો પાછા અસુર નથી આવતા. આ ફૈરા જ કરે છે, ફૈરા જ કરે છે. પશુ પંખી મનુષ્ય બધાય નથી ફરતા આમાં. મચ્છ, મચ્છ એટલે માછલી, કચ્છ એટલે કાચબો. આ જળચર પ્રાણીઓ છે, પણ વનચર પ્રાણીઓ છે, અને વનરાયું બધુંય ફરે છે. ફરે જીવ ને જંત. આપણો જીવ નથી ભટકતો આમાં. આ ફેર, આપણે કાલે શબ્દ આવ્યો હતો ને, ફેર, ફેર ચડે, ચક્કર આવે. શેના ચક્કર આવે ખબર? આવા ગમનના. શેના? શેના કે બીજા કોઈ? એટલે ભજન એમને નથી દઈને. પંખીડાને આ પિંજરું, એ આપણે ભજન સાંભળ્યું છે ને. કોણ પંખી છે? હવે જૂનું જૂનું લાગે કે સૂનું સૂનું લાગે? એ સાંભળ્યું કીર્તન? પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. આ જીવને વારંવાર તત્વજ્ઞાન આપવામાં આવે ને એના મનુષ્ય તનમાં, મનુષ્ય દેહમાં, કે હવે પાછું અહીંયા હવાય નહીં. તોય આપણે બધા શું કરતા હોય? અફસોસ કરતા હોય. ખારું આ મનુષ્ય તન આપ્યું ને એમાં પાછો આ વિસ્તારમાં મોકલો ને, આના ઘરે જન્મ આપ્યો ને, હારું આ કાંઈ થયું નહીં, હવે પાછો જન્મ મળે ને તો મજા આવે. આ જન્મમાં જ કઈ એવી સુખ સાહેબી મળી નહીં. બધાને વસવસો છો. કુદરતે પરમાત્માએ આપણને જે આપ્યું છે ને એમાં સંતોષ નથી. એટલે જુઓ, આ પંખી, પંખી કોણ? અંદરનો જીવ. એને આ પિંજરું કેવું લાગે? જૂનું જૂનું જ લાગે. આરું આ જૂનું થઈ ગયું, જલ્દી નવું આપો. તો આવા ગમનનું ચક્કર ન થયું? આ ફેર ન ચડતા? વારંવાર માતાના ગર્ભમાં આવું, વારંવાર જન્મવું, પાછું વારંવાર મરવું, પાછો ગર્ભ ધારણ કરે એમાં જવું. થાય છે કે નહીં? આ વસ્તુ છે. ફૈરા જ કરે, ફૈરા જ કરે, ફૈરા. જીવે ફરે, જંતુ હોય ફરે છે. એટલે આમાં વાણીમાં કીધું, જ્ઞાનની ઇહા ગમ નહીં ને શબ્દ ન પામે શેર, જ્ઞાન દીવો તિહા શું કરે બ્રહ્માંડ આખો અંધેર.
જ્ઞાનની ઈહા ગમ નહીં. ગમ એટલે સમજણ. સાચા જ્ઞાનની, સત્ય જ્ઞાનની અહીંયા કોઈને સમજણ નથી. તો પછી સત્ય જ્ઞાનનો જે શબ્દ છે એનું વજન તમે મપાવી શકશો કોઈને? એનું વજન પડશે, એનો ભાર પડશે? આપણે ચર્ચા કરતી તો એમ કે કંઈક એવા શબ્દો બોલો ને કંઈક બધા ઉપર ભાર પડે. ભાર પડે છે. કેમ કેમ નથી પડતો? સત્ય જ્ઞાનનો શબ્દ છે એનું વજન કેમ નથી પડતું? કારણ કે અહીંયા સાચા જ્ઞાનની કોઈને સમજણ જ નથી. કેમ નથી? તો ચોપાઈમાં આગળ કે જ્ઞાન દીવો તીહા શું કરે? બ્રહ્માંડ આખો અંધેર. જ્ઞાન રૂપી દીવો તમારે પ્રગટાવવો છે, પણ બિચારો એનો પ્રકાશ કરશે શું? કારણ કે આખો બ્રહ્માંડ કેવો છે? અંધકારમય છે. આટલું બધું અંધારું છે. તમે જે દીવો કરશો એ પ્રકાશ કોણ જોશે? બધાને અંધારામાં જ રહેવું છે. કોહેડો છે. ગઈકાલે શું ચર્ચા થઈ? જો આ પેલું પ્રકરણ આ ચર્ચા કરી છે ને, એટલે એમ નહીં સમજતા કે સત્સંગ પૂરો થયો ને ઘરે વહી જશું. તમે તમારી ઘરે વાણી છે ને એ વાંચો, મોબાઈલમાં વાણી છે ને એ વાંચો. આ જેવું તેવું નથી. આ આખો સંસાર કઈ રીતે ઉત્પન્ન થયો, આ ખેલ કેવો છે એનું વર્ણન છે. નીકળો આમાંથી બહાર. અહીંયા કોઈ ફાયવું નથી ને એવું આપણી વાણીમાં કીધું છે. આ જેવું તેવું નથી. આપણને બધું મંથન કરીને આ ઘી કાઢીને આપ્યું છે. આપણે તો લઈએ, બીજાને નીકળવું હોય નીકળે, ન નીકળવું હોય તો કાંઈ નહીં. કોહેડો કાળી રાતનો એમાં પગ ન કાઢે કોઈ. અનેક કરે અટકળો પણ બંધ ન છૂટે થોય. તિમર ઘોર અંધેર કાળીને અંધેરનો નહીં પાર. મોહ લગે મોહ જળ ભર્યું અસતને આશાધાર. કેવી ચોપાયું તમે જોત ખરા? કોહેડો કાળી રાતનો. કાળી રાત એટલે કેવી રાત હોય? કાંઈ હુજે. આ આપણા ગામમાં એટલી બધી લાઈટ ન હોય. રાતે 2 વાગે જાજો, કાંઈ હુજે તમને? કેટલું જબરજસ્ત અંધારું હોય. કયું અંધારું છે આ સંસારમાં? અજ્ઞાનતાનું અંધારું છે. અજ્ઞાન કયું? કયું અજ્ઞાન? જે યુધિષ્ઠિરે યક્ષને જવાબ આપ્યો હતો ને, જગત કો કિસ અજ્ઞાનતા ને ઢક રખા હૈ? તો યુધિષ્ઠિરે કીધું ને, सबको पता है कि मृत्यु अंतिम सत्य है, फिर भी सबको यह भ्रम है कि मुझे मृत्यु नहीं आएगी. બોલો, આપણને ભ્રમ છે કે નહીં? છે ને? આટલું અહીંયા પારાયણ ચાલે છે. આ વાણીનું વાંચન કરીએ કે ચર્ચા કરીએ, આવ્યા છીએ આ કરવા, પણ તમારા ગામમાં જે 2 કૂતરા છે ને એની બીક લાગે તમને. આ સમજાય છે? તો ચિત્ત ક્યાં ગયું? આ તમને સાચું કહી દઉં. અહીંથી નીકળી એટલે ચિત્તમાં કોણ આવે? અને અમે 2 તો બીવી જ છીએ, પણ તમારા ગામના અડધા 2 કૂતરાને લીધે કદાચ અહીંયા સુધી નથી આવતા. તો ચિત્તમાં રાજી છે કૂતરા? કયા? હવે આપણને જીવ કેટલો વાલો છે? વાલો છે કે નહીં? એનો મતલબ એ છે બધાને જીવ શું કામ વાલો છે ખબર? મારે મરવું નથી, અથવા મને મૃત્યુ આવે નહીં. ગામને ભલે આવે, મને આવશે. આ ભ્રમ છે, આ કોહેડો છે, આ કોયડો. અને કાળી રાત એટલે આ અજ્ઞાનતાનો અંધકાર આ ફેલાયેલો છે. આમાં કોઈ પગ કાઢી શકતું નથી. પગ કાઢી શકતું એટલે ભવસાગરમાંથી બહાર તો જવું છે, પણ કોઈ બહાર નીકળી શકતું નથી. અનેક કરે અટકળો. અટકળો બહુ કરે, અનુમાન બહુ કરે. પરમાત્મા છે, આ રસ્તો પકડીએ તો બહાર નીકળાય. પણ બધા શું કે ખબર? પેલા તું આલ ને. સમજાય છે? બધાને કાંઈક આ સંસારની વિરુદ્ધ પગલા ભરીને આ સંસારમાંથી બહાર તો નીકળવું છે, પણ બધાને દિલમાં શું છે ખબર? પેલા તું કહે પછી હું કરું. અટકળો બહુ કરે, અનુમાન બહુ કરશે, પણ બંધન છૂટતા નથી. કેટલો વારંવાર શબ્દ ઉપયોગ કર્યો છે પ્રાણના. જે તમે જુઓ તો ખરો, તિમર, ઘોર. ઘોર એટલે ઘોર અંધકાર. ખાલી અંધારું નહીં, પણ કેવું? ઘોર અંધારું છે. અને અંધેરનો નહીં પાર. અંધારાનો પારાવાર જ નથી. એમાં તમારે દીવો પ્રગટા હોય ને જ્ઞાનનો, તોય પ્રગટે એમ નથી. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા કે આટલું કેવા છે, એ બધા જાગતા કેમ નથી? કારણ કે શું છે? અંધારું છે. હવે એમાં ઓલો નાઇટ લેમ્પ હોય, ટમટમિયું થાય, એનું કોણ જોવે? એનો પ્રકાશ ફેલાય તો ક્યાં ક્યાં ફેલાય?
અને ક્યાં સુધી મોહ જળ ભર્યું છે? ખાલી હું પૃથ્વી લોકમાં જ છે? અરે આ 14 લોક એને 4 આવરણ ઘેરાયેલા છે. ઈ પછી 4 આવરણ કે 8 આવરણ? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર. કેટલા થયા? 8. એટલે 14 લોક, 8 આવરણ, જ્યોતિ શક્તિ, ગાયત્રી શક્તિ, પછી એની ઉપર મોહ તત્વ, કાળ નિરંજન. તો ન્યા સુધી મોહ જળ ભર્યું. આમ તો તમે જુઓ તો મોહ સાગર ક્યાં છે? આદિનારાયણ ને ન્યાથી છે. પણ મોહ તત્વ, કાળ નિરંજન સુધી ન્યા સુધી મોહ ફેલાયેલો છે. અસત્ય, અસત્ય ને અસત્ય એટલે ખોટું, ખોટું ને ખોટું. અને અસાધારણ છે, સાધારણ બાબત નથી હો. આ સમજવા જેવી બાબત છે કે સાલું બધુંય ખોટું, ખોટું ને ખોટું. અને મોહ, મોહ અને મોહ જ છે, તોય છૂટતું નથી. તોય આપણે એને છોડી શકતા નથી. તો આ સાધારણ બાબત છે? સાધારણ વાત છે કે અસાધારણ છે? વિચારવા જેવી છે કે નહીં? આ કોણ વિચાર છે? આ વિચાર છે કોણ? આ વાણી વાંચો ને અને આ ચોપાઈ વાંચો ને અને આપણે જો બ્રહ્મસૃષ્ટિનો દાવો કરીને તો આપણે વિચારશું, ગામ વિચારશે નહીં. તો આ કોને વિચારવાનું છે? આ કોણ જવાબ દઈ રહ્યું છે? કૃષ્ણને. સાક્ષાત એમની અર્ધાંગની શ્યામા મહારાણી ઈ વાર્તાલાપ કરે છે ને એણે જે અનુભવ કર્યો ઈ પોતાના ધણીને કે છે આ સંસાર આવો છે, આમાંથી કોઈ નીકળી શકતું નથી. પાંચતે ઉત્પન્ન મોહથી, એને મોહ તો અગમ અપાર, નેત નેત કહી નિગમ વળ્યા, આગળ શુદ્ધ ન પડી નિરાકાર. અનેક પગ પંથ જ જોતા, બંધ પડ્યા તે જાણ સુજાણ, અનેક વચન વિચાર કહી નેઠ લેવાના નિર્વાણ. હવે આમાં બધું એમ કે છે કે બધાએ બહુ પ્રયત્ન કર્યા, કોઈ આમાં બહાર નીકળી શક્યું નથી. આ પાંચેય તત્વ ક્યાંથી ઉત્પન્ન થયા? તો જીવની મેઇન ઉત્પત્તિ મોહ તત્વથી થઈ છે. એટલે આ પાંચેય તત્વોની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મોહથી. અને મોહ તો અગમ અપાર. આ પાંચેયની ઉત્પત્તિ મોહથી થઈ અને મોહ તો અગમ અપાર છે, એને કોઈ જાણી શક્યું નથી, એનું કોઈ પારાવાર નથી. ગોતવા કોણ ગયું તું? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ તો બ્રહ્માજીના 4 મુખમાંથી 4 વેદનું ગાન થાય તો બ્રહ્માજીએ વેદોને મોકલ્યા, જાઓ ગોતી આવો. ગોતવા ગયા કે નહીં? જ્યારે ઉપર ગયા 7 શૂન્યમાંથી 1 શૂન્યમાં ગયા તો કરોડો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ દેખાણા, પાછા આવ્યા કે નહીં? નેત નેત કહી નિગમ વળ્યા. ન ઈતિ, ન ઈતિ, હજે નથી, હજે નથી, આગળ કઈક છે, આગળ કઈક છે, આગળ કઈક છે, એવું કરીને કોણ પાછા આવતું રહ્યું? કોણ આવતું રહ્યું? વેદો. પાતાળ ને મૂળિયું સમજીને ઉપર ગયા હતા ને વેદો, પણ ઉપર ફર્યા અને પાછા વળ્યા ને ત્યારે બ્રહ્માજીને એમ કીધું કે મૂળિયું નીચે નથી, મૂળિયું તો ઉપર છે ને આ વૃક્ષ આમ ઊંધું લટકે ને આપણે બધા લટકેલા છે. આને ધારણ કરવા વાળો, આનો મૂળ આધાર કોણ છે ને એ ખબર નથી. આગળ શુદ્ધ ન પડી નિરાકાર, શૂન્ય, નિરાકાર, નિરંજન, શૂન, શૂન થી આગળ ગયા ને તો વેદોને જ ખબર પડી નથી. તો આ ચોપાઈથી આજ આપણે એ સમજવાનું છે કે વેદો તમને શૂન્ય, નિરાકાર સુધી જ લઈ જાય. જે ખુદ જ્યાંથી આગળ ન જઈ શક્યા હોય એને વાંચી વાંચીને તમે ક્યાં પોગો? હવે આપણને આપણી વાણી વિશ્વાસ નથી. આ મંથન, આ ઘી કોણે કાઢીને આપ્યું? આપણા ધણીએ જ ને. શ્રી ધણીજી લે ધામ છે વચન. તો આ વાણી સાચી કે નહીં? આપણે એની અંગના છે કે નહીં? આપણે એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? તો વેદોમાં રસ્તા છે તો વૈદિક કર્મકાંડ જે લોકો કરાવતા હોય એ રસ્તે આપણે ચાલવું જોઈએ. ચલાય. પછી નીકળવા બધાએ શું કર્યું? આમાંથી નીકળવા બધાએ કર્યું હું? આગળ ચોપાઈમાં કે અનેક પગ પંથ જ જોવંતા. ઘણા પગલા ભર્યા. પગલા ભરતા ભરતા શું કીધા? હવે મારે ખોજ કરવી છે તો હું ક્યાં જાઉં? જ્યાં સુધી મને શાંતિ ન મળે ત્યાં સુધી હું ક્યાં જાઉં? બોલો ને. હું કઈ એકલો અહીં બોલવા આવ્યો છું? માનો કે મારે ખોજ શરૂ કરવી છે, મારા આત્માનો માલિક પરમાત્માને મેળવવો છે, તો જેમ દેવચંદ્રજી અલગ અલગ જગ્યાએ ગયા ખરા, શાંતિ નહોતી મળતી એટલે બીજે ગયા. આત્માને શાંતિ મળે ન મળે પાછા બીજે જાય. થાય કે નહીં? તો આપણે જાય કે નહીં? તો અનેક વિદ્વાનો થઈ ગયા, અનેક બુદ્ધિશાળી લોકો થઈ ગયા જેને આ સંસારમાંથી બહાર નીકળવું છે. તો એ બધા શું ઉપાયો નહીં કર્યા હોય? પગલા ભર્યા છે કે નહીં? તો એ ક્યાં ક્યાં ગયા હોય? તો બોલો આ સંસારમાં
અત્યારે બધાય છે ને પોતપોતાના સંપ્રદાય ઉભા કરીને બેઠા છે કે નહીં? તો પ્રાણનાથજી વખતે સંપ્રદાયો નહોતા? હતા કે નહીં કયો? એ જો ઈષ્ટ ફિરકે ચલે સબ મૂલ બિના વિસ્તાર, છે કે નહીં? ચોખ્ખી વાત કરી હતી કે આ ઈષ્ટ દેવ કેટલાય અને કેટલાય સંપ્રદાયો મૂળિયા વગરના વિસ્તાર છે, તોય રાત દિવસ મહેનત કરે પોતાના સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવા માટે. તો પ્રાણનાથજી બિહારીજીને શું કહે છે? તો આપણું તો મૂળિયું છે, આપણે પ્રચાર કરવા ઘરે ઘરે ન નીકળવું જોઈએ. એક ઘરે બેહી રહેવાથી, એક જગ્યાએ બેહી રહેવાથી કઈ થાય? તો ખોજ કરવાવાળા શું કરે? અનેક સંપ્રદાયમાં જાય, એના અલગ અલગ સિદ્ધાંતો, એ રસ્તા ઉપર ચાલે કે નહીં? બસ પ્રોબ્લેમ ક્યાં થાય? જે સંપ્રદાય તમે જાઓ ને એમ કે આ અમારા સિદ્ધાંત, આ અમારા નિયમો, આવી રીતના મંડો કરવા. હવે તમે આમાં 10 દી રહ્યો ને 10 દી બીજા સંપ્રદાયમાં જાઓ તો એમ કે આ અમારા સિદ્ધાંત, હવે આ મંડો કરવા, અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ આમાંથી સાચું કયું? એટલે બંધ પડ્યા તે જાણ સુજાણ. જોજો, આ સંસારમાં હારા જાણકાર અને બુદ્ધિશાળી લોકો અનેક સંપ્રદાયમાં જઈને નક્કી નથી કરી શકતા કે પરમાત્માને મેળવવાનો સીધો રસ્તો કયો છે. એ બધાય બંધનમાં પડી ગયા, પોતપોતાની રીતે અલગ અલગ વર્ણન કરે, પણ મૂળ પરમધામ સુધી પહોંચી શકતા નથી. તો વિચાર કરો આ વાણી કેવી છે. આ કલશના પહેલા જ પ્રકરણમાં આ બધું જ કહી દીધું કે ન કહી દીધું? અને પાછો આ સંસાર કેવો છે? આ તો શું છે, અત્યારે મારી પાસે ટાઈમ નથી ભાઈ, એક ને માઇક આપું ને એટલે બધા કે સારું, જેમ આમાં ઘૂસીને એમ બહાર નથી નીકળતા. એક પ્રોબ્લેમનું સોલ્યુશન કરીને અથવા તો સંસારનું એક કામ નિપટાવીને એટલે ખુરશી ઉપર આ માથ નાખીને બેહો કે હાશ આજ આ કામ પૂરું, ત્યાં ફોન આવે કાલે છે ને પેલું કરવાનું છે. બોલો છે કે નહીં? એક કઈ કામ ડાયરીમાં લખેલા પૂરા થઈને તમને એવો હાશકારો થયો કે હવે કાંઈ બાકી, આખી જિંદગીઓ ખાટલામાં પડશો ને ત્યાં સુધી કામ બાકી રહે. એટલે આ સંસાર કેવો છે તમે એમ નહીં સમજતા. જેમ આમાં ઊંડા ઘૂસશો ને, અમે હમણાં ચર્ચા કરી, આ સંસારમાં આ બ્રહ્માંડનું જ કોઈ અસ્તિત્વ નથી, તો આમાં જેટલું જ્ઞાન મેળવશો ને, ગઈકાલે ચર્ચા કરી ખરું બધું ફેર કરે, તો બધું ફરવાનું છે જ નહીં, બધું ફરવાનું છે તો સ્થિર કાંઈ છે? અને જે સ્થિર જ નથી એને પકડવી તો આપણે સ્થિર રહેશું, જે સ્થિર નથી એને પકડશું તો આપણે ફરશું કે નહીં? તો આ સંસાર કેવો છે? બહુ સરસ મજાની ચોપાઈ મૂકી. એમાં જેમ જોઈએ તેમ બંધ પડતા જાય. અનેક ઉપાય જો કીજીએ પણ પ્રકાશ કેમે ન થાય. હવે કેવા શબ્દો વાપર્યા? જેવી રીતે આમાં જોતા જઈએ ને, જેમ જોતા જઈએ, જેમ જોઈએ વારંવાર જોવો આ સંસારને, તેમ તમે એમને સમજતા બંધનમાંથી નીકળો છો, તેમ બંધનમાં પડતા જાઓ છો. અનેક ઉપાય કરો ને, આ વ્યવહાર અને આ માયામાંથી, આ ખીચડામાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. નીકળે છે, નીકળવાનું જોર તો કરી છે, પણ મેણા સાંભળવા છે. હમણાં નીકળજો હજી રાજ્યના કામે વધારે સમય આમ તમે રાજ્યના કામે છે ને વધારે સમય ફાળવશો ને એટલે તરત જ કહે આ તમારે એકનો પ્રોગ્રામ છે, આ બીજા છે જ કે નહીં? એ જો ટાઈમ કાઢીને જ આવે છે તો તમે એટલું જ જાઓ ને, કે નો કે? કોઈને એવી આત્મા પુષ્ટભાવથી નિષ્ઠા છે કે મારો રાજ્ય છે, આ લોકોને જે કેવું એ કહી દે, જેવી વાતો કરવી એ કરી લે. આપણે છે ને મેળાઈ સહન નથી કરી શકતા. અનેક ઉપાય કરો પણ આત્મજ્ઞાનનો પ્રકાશ ક્યાંય થતો નથી. અરે અનેક બોધ ઇહા આ છટી, અનેક ફેરવ્યા મન, અનેક ક્રોધી કાળ ક્રાંત થઈને ભાજ્યા તે હાથ રતન. અરે ક્યાં થકી અમે આવ્યા ને પડ્યા તે અંધેરમાં હે, જીવન જોત અળગી થઈ માયાથી કેમે ન નિસરાય. કેવી સરસ મજાની ચોપાઈ છે. ક્રોધમાં આવે ને અનેક બુદ્ધ અહીંયા આછટી, અનેક બુદ્ધિશાળી પુરુષો અહીંયા થઈ ગયા, એ પછડાટ ખાઈ ગયા. અનેક લોકોએ પોતાના મનને ફેરવવાની કોશિશ કરી. મનને કઈ બાજુ વાળી? પરમાત્મા તરફ વાળી. સંસારમાં મન રાખવું નથી, તોય મનને ગમે એમ વાળો ને કઈ બાજુ આવે? સંસારમાં જાય. અનેક લોકો ક્રોધમાં ઉત્તેજિત થઈ ગયા, ભાજ્યા તે હાથ રતન.
એવા ઉત્તેજિત થયા, સંસારમાં રહ્યા, અને મનુષ્ય તન રૂપી જે આ રતન હાથમાં આવ્યું ને એ એમનેમ જ એને વેડફી નાખ્યું. આમાં તો કેટલાય લોકો થઈ ગયા. તો હે સુંદર સાથ, આપણે તો વિચારો આ બધા તો આઈના છે, એટલે આઈના બંધનમાં છે. આપણે ક્યાંથી આવ્યા છીએ? ક્યાં થકી અમે આવ્યા? આપણને અફસોસ ન થાય? અફસોસ થાય કે ન થાય? તમે જ્યાં ફરવા જાઓ ન્યાન રહી જાવ તો માનો કે આજે અમારી ચર્ચા થઈ કે આ પેટ્રોલમાં લાઈન હતી ને, આજ તો જો અમારે ચર્ચા કરવી હતી આ પ્રકરણ ને, પછી મગજમાં વાયરસ કયો આવી ગયો કે હારું સુરત કેમ જાવ શનિવારે? હજી શનિવારે આવ્યો જ નથી, પણ ટેન્શન કયું થયું? મને રાજ્ય ઉપર વિશ્વાસ જ નથી. ઈવડો બેઠો છે, એને મને અહીંયા મોકલો છે, તો અહીંથી સુરત કોણ પોગાડશે? પણ મને હજી અહમ શું છે ખબર છે? અજયભાઈ કઈક પ્લાનિંગ કરશે, કઈ બસમાં બેહું, કઈ ફોર વ્હીલમાં બેહું, પેટ્રોલ કોની ગાડીમાં છે, કેવી ચિંતા થવા માંડી ન થવા માંડી? આપણને ઈ ચિંતા હોય છે સાલું ક્યાં આવી ગયા? હવે એરેન્જમેન્ટ ન થઈ, હું અહીંયા આવ્યો તો 7 દિવસ માટે, આઈને રહી જવાનું થાય તો સમજાય છે? કોઈ એવું પ્રતિકૂળતા આવી ગઈ રહી જવાનું થાય તો અલગ છે ને. આ તો અનુકૂળ થઈ ગયા. આપણે આ સંસારને આપણે અનુકૂળ થઈ ગયા કે પ્રતિકૂળ લાગવો જોઈએ? લાગવો જોઈએ કે નહીં? તો આપણે બ્રહ્મ સૃષ્ટિને આ વિચાર આવવો જોઈએ, એને અફસોસ થવો જોઈએ. જાગૃત થયા પછી સલાહ ક્યાંથી આવ્યા હતા અમે, ક્યાં થકી અમે આવ્યા? કે જેવી તેવી જગ્યાએથી આપણે આવ્યા છીએ. ફરવા જે આવ્યા છીએ એ સ્થળ વધારે વાલું ક્યારે લાગે? જયારે આપણું ઓરિજિનલ ઘર છે ને એ આનાથી સુંદર ન હોય ને, આનાથી વધારે સુખ આપણા ઓરિજિનલ ઘરે ન હોય ને, તો ફરવાનું સ્થળ કદાચ વાલું લાગે. પણ ફરવાનું સ્થળ ગમે એટલું સુંદર હોય, આપણે બધાય ફરવા ગયા છીએ, છેલ્લે આપણો ટાંટિયો ક્યાં આવે પાછો? કારણ કે સુખ ક્યાં છે, ઈશ્ક ક્યાં છે, તમને આરામ ક્યાં મળે છે? તમારા જ ઘરે મળ્યો. કારણ કે ત્યાં તમારા પરિવારના સભ્યો એવા છે જે તમને સાચો પ્રેમ કરે. ઓલા ફરવા જાવ ને એ તો બિઝનેસ છે, એ તો પૈસા દેવો ત્યાં સુધી હોટલમાં રાખશે ને, સર કહીને બોલાવશે. પછી જેવા દિવસો પૂરા થાય ને, રજીસ્ટરમાં સાઇન કરશો ને, એટલે કોઈ તમારો ભાવ પૂછે, પછી ગમે એવી 5 સ્ટાર હોટેલ હોય, ગમે એવો ઉતાર હોય, બોલો તમને રહી શકો? તો પ્રેમ ભાવ નિસ્વાર્થ ભાવે સેવા તમને ક્યાં મળે? તમારા ઘરે જ મળો. તમારા ઘરે કોઈ નોકર કે નોકરાણી નથી, તમે એના પોતાના છો એમ સમજીને તમારી કાળજી લે છે. તો એ પ્રેમ ક્યાં મળે? ઘરે જ હોય કે ન હોય? તો આપણને અફસોસ નથી થતો પરમધામથી એવા અને ક્યાં ફસાઈ ગયા? આ ફરવા આવ્યા હતા, ન્યાન રહી ગયા. હા, આ પેટ્રોલ ડીઝલ બંધ થઈ ગયા ને ગાડી નો થઈ જાય કે હારું જવાની વ્યવસ્થા નથી. આ જવાની વ્યવસ્થા એવી, આ તારતમ મોકલી દીધો ને, આ રસ્તો બતાવી દીધો. આ તારતમ રૂપી જ્ઞાનની ગાડીમાં બેસી જાવ, તમે પહોંચી જશો. આપણી જ્ઞાનની ગાડી આપણી પાસે છે પણ સ્ટાર્ટ નથી કરતા. પડી જાવ તે અંધેરમાં હે. આ બીજા તો બધા અંધારાના જીવ અંધારામાં રહે, આપણે એમ જ રહેવાનું છે. જીવન જોત અળગી થાય, માયાથી ન કેમે નિર્સરાય. જોજો ઉપરથી આવ્યા તો જીવન જ્યોત એટલે આપણા ધણીજીની ઓળખાણનો આપણો મૂળ ઈશ્ક, મૂળ એની જે જ્યોતિ હતી ને, આપણી મૂળ બુદ્ધિ એ તો અળગી થઈ ગઈ. ત્યાંથી તો આપણે જુદા પડ્યા. આવ્યા એના વાંધો નહીં અહીંયા, પણ બીજા જીવ જેમ નથી નીકળી શકતા ને, એમ આપણે નીકળી શકતા નથી. માહેથી ન કેમે નિસરાય. આ સંસાર એવો કોયડો છે, આ એવી ખાઈ ને ખીણ છે કે આમાંથી આપણે કેમ કરીને નીકળી શકતા નથી. નીકળી શકીએ છીએ. હવે જોજો લોકો હું ઉપાય કરે આગળ કેવો, એ મંડળ ધણી ત્રેગુણ કહાવે, જાણું ઈહાથી ટળશે અંધેર. પાર વાણી બોલે અટકળે, તેને ઉતરે નહીં ફેર. એનો બાર ઉઘાડી પાધરું ચાલી ન શકે કોઈ. અરે બ્રહ્માંડના જે ધણી કહાવે, તે બાંધ્યા રામત જોય. બીજા ફરે છે ફેરમાં, એને ફેર નહીં લગા, પણ બાંધ્યા બંધ જે ખરી ગાંઠે આવ્યા તે માહે અંધર. આ ત્રણેય ચોપાઈ શું કહેવા માંગે? આ મંડળના ધણી કોણ? આ 14 લોક બ્રહ્માંડના માલિક કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એ મંડળ ધણી ત્રિગુણ કહેવાય. ત્રિગુણ એટલે સત્વ રજ અને તમ. આવી ગયું કે નહીં? બ્રહ્મા વિષ્ણુ મહેશ આ મંડળના ધણી કેવડાવે છે કે નહીં? અથવા તો આ સંસાર આ ત્રણેયને માલિક તરીકે ઓળખે છે કે નથી ઓળખતા? તો ઘણા એવું અનુમાન કરાવે કે આ ત્રણેય દેવોની પૂજા કરવી ને, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અને એને જ યાદ કરીને એનું તપ કરીને એટલે અંધારામાંથી આપણે બહાર નીકળશું. ઘણા એવા જ્ઞાની થઈ ગયા કે આ ત્રિગુણ તો છે પણ એનાથી ઉપર પરમાત્મા છે.
એનાથી પાર છે. એ વાણી બોલે ખરા, અનુમાન કરે ખરા, પણ આવા ગમનના ચક્કરમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. તો આ ફેર કયો? આ 84 લાખમાં પાછો હોવો પડે. એ ફેર તો ચડે છે. બ્રહ્મા વિષ્ણુને પકડવાથી આમાં બહાર નહીં નીકળી શકો. આ ત્રિદેવોમાંથી પણ બહાર નીકળવું પડે. એટલે તો આપણા પરિક્રમામાં ચોપાઈ છે ને. કઈ છે ચોપાઈ? હવે દર વર્ષે કદાચ હું આવું છું ને ચર્ચામાં, તો એ ચોપાઈ તો હોય જ. સુખવ્યાસ કહે ભાગવત में प्रेम ना त्रिगुण पास, प्रेम बसत ब्रह्म सृष्ट में, जो खेले स्वरूप ब्रज रास, तो नवदा से न्यारो कहियो 14 भवन में नाही, सो प्रेम कहाँ से पाइए जो रथ गोपिका माही. ત્રિગુણ પાસે પ્રેમ લક્ષણા ભક્તિ છે જ નહીં, જે તમને આ સંસારમાંથી બહાર કાઢી શકે. તો એને પકડવાથી તમારા સંસારમાં બહાર નીકળો. ઘણા એમ કે આની ભક્તિ કરો એટલે નીકળશું. અરે ભાઈ, ઈ બંધનમાં જ છે. આ મોહસાગરનો દ્વાર પાદરો ખોલીને કોઈ આમાંથી બહાર નીકળી શક્યું નથી. કોઈ નીકળી શક્યું છે? અરે બ્રહ્માંડના જે ધણીક આવે, બ્રહ્માંડના ધણી કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. અરે ઈ આ ખેલમાં બંધાયેલા છે. એને એક ડ્યુટી સોંપવામાં આવી છે. એને ઉપરથી કીધું છે કે અહીંયા બેહો ને આ રીતે સંચાલન કરો, એના સિવાય આગળ વધી શકતા નથી. હા, આવાગમનના ચક્કરમાં આપણે બધા ફરી છે. જીવ આ મૃત્યુલોક ઉપર જે જીવ મોકલે છે ને આપણે, એવા કે નહીં, એ આવાગમનના ચક્કરમાં ફરે છે. એને ફેર નથી, એને આ ફેર નથી ચડતો. કોને? આવાગમન. તો ક્ષર પુરુષ ત્યાંથી આપણે બંધાણા. તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બાંધવાવાળા કોણ? આ બધું આવું હોય. આપણી પૃથ્વી કોની આજુબાજુ ફરે? આપણી પૃથ્વી કોની આજુબાજુ ફરે? આપણી પૃથ્વી ફરે છે. પેલા તો એમ કે ભમરડાની જેમ પોતાની ધરી ઉપર ફરે છે, પણ એ આમ ફરતી ફરતી આમ ફરે છે. કોની આજુબાજુ? સૂર્યની. તો આપણને એવું લાગુ છે ને સૂર્ય સ્થિર છે કે નહીં? સૂર્યની આજુબાજુ ફરતી હોય તો પૃથ્વી ફરે છે. સૂર્ય સ્થિર છે કે નહીં? પણ થોડાક આગળ જાવ, વિજ્ઞાનમાં ડૂબો ને તો ખબર પડે. આકાશ ગંગા જે છે ને, આકાશ ગંગામાં આવા કરોડો તારાઓ છે ને, આકાશ ગંગાનું કેન્દ્ર છે ને, એની આજુબાજુ આવા તારાઓ ફરે. તો સૂર્ય નથી ફરતો. પણ બહુ હાઈ લેવલે જાવ ને તો ખબર પડે. સૂર્યના લેવલ સુધી જાવ તો આપણી પૃથ્વી જ ફરે. પણ આકાશ ગંગાના સેન્ટર જાવ ખબર પડે આવા તો કેટલાય તારાઓ ફરે છે. તો આપણને એમ થાય ઓહો, બ્રહ્મા વિષ્ણુ મહેશ એને જન્મ મરણના ચક્કરમાં નથી આવવું પડતું એમને. પણ થોડાક ઉપર અક્ષર સુધી જાય ને તો શું આવે? नैन की पाँव पल में इशारत, कहीं कोट ब्रह्मांड उपजत ने खपत. कोटि ब्रह्मांड नजरों में आवे, खीन में देख के पल में उड़ावे. कोण उड़ावे? आंखना एक पलकाराना मात्राમાં કરોડો બ્રહ્માંડ બનાવે ને મિટાવે. તો એમાં કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને જાય કે નહીં? તો અક્ષર સુધી પોગો તો આ ખબર પડે કે નહીં? એટલે અહીંયા મૃત્યુલોક માટે આવાગમનના ફેરામાં નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, પણ અક્ષર સુધી પોગો તો ખબર પડે. ઈ બંધનમાં જ છે કે નહીં? એટલે ઈ અંધારામાં આવ્યા કહેવાય કે નહીં? તો આમાં છોડાવશે કોણ? કોણ છોડાવશે? આ બધાય જો બંધાયેલા હોય છોડાવશે કોણ? તો સિમ્પલ છે. તમને મોકલવા વાળો કોણ? આ બધું કેવું છે ખબર? આપણે ફરવા જઈએ ને તો એમાં આગેવાન હોય. પછી ત્યાં જે તકલીફ હોય ને તો જે ઓલા ફરવા વાળા એરે હોય ને કોને પકડે? એ ભાઈ જો તું લાવ્યો છો, તાર જે કરવું એ કર. તારે બીજી ગાડી નો મળે તો ઓલી ગાડી જી હોય અહીંથી કાઢ. બોલો કોને પકડી? અને એમ તો પકડી, પણ તકલીફ પડી ને ઘરે આવ્યા પછી ન મૂકી. તારે એ ભેગા આવ્યા હતા ને એટલે લાવું છું. કરી છે કે નહીં? તો આપણે કોને પકડવાના? આપણને મોકલા કોને? હા, આપણા ધણીએ. તો એ આપણે પકડવા નથી હો. ઈવડો એ કહે છે મને પકડો તો જ આમાંથી એ સામે થયા. એટલે ભાઈ મેં મોકલા હતા પણ તમારે નીકળવું જ નથી. લ્યો હું કાઢું હવે બહાર છે ને. એટલે આગળ ચોપાઈ આવે. એ જેણે બાંધ્યા તેણે છૂટે, તિહા લગે ન આવે પાર. પાર સુધ પામે નહીં કોઈ કોહેડો અંધા. આ કોણે બંધનમાં નાખ્યા છે? ઈત અક્ષર કો વિલસ્યો મન, 5 તત્વ ને 14 ભવન. અક્ષર જે બ્રહ્માંડ જાગતા જાગતા બનાવતા હતા ને, એ હવે સુતા સુતા ઈ સપનામાં જોવા માંડ્યા છે. તો કોણે બંધનમાં નાખ્યા? કોણે નાખ્યા? આપણા અક્ષરાતીત પરમાત્મા શ્રી કૃષ્ણજીએ નાખ્યા છે કે નહીં? એને નાખ્યા તો છોડાવે કોણ?
એટલે સનંદમાં એક ચોપાઈ છે, એ તે દિન ઇન હુકમે જુદે જુદે ખેલાય. એના જ હુકમથી આપણે જુદા જુદા કુટુંબ, કબીલા, વાળા, પરિવાર, જુદી જુદી વેશભૂષા ભાષામાં આવ્યા. હવે એનો જ હુકમ થાય છે. સોએ હુકમ ઇમામ કા અબ લેત સબો મિલાય. પેલા એને જુદા જુદા નાખ્યા અને હવે એનો જ હુકમ થાય છે કે હાલો કાઢો બહાર આ બધાને, તમે અહીંના નથી. એટલે જેણે બંધનમાં નાખ્યા છે ને ઈ જ છોડાવવા આવે. ત્યાં સુધી તમે આ મોહસાગરનો પાર પામી શકો નહીં. કારણ કે આ કોયડાના જે જીવ છે, આ અંધારા રૂપી સંસારના જે જીવ છે, એને કોઈથી નિરાકાર કે પાર છે, તીન પાર કે પાર જે આપણા પરમાત્મા બેઠેલા છે એની સમજણ એને કોઈથી પડે નહીં. એટલે ઇન્દ્રાવતી સાક્ષાત હવે આ કલશ ગ્રંથમાં હવે કે આ સાગરમાં, મોહસાગરમાં, આ સંસારમાં અત્યાર સુધી બધા જ બંધાયેલા હતા. બુદ્ધ વિના અહીંયા બંધાઈ પડ્યા તે સૌ ફંદ માહે. એ વચન સુણી કરી એને સમેતે ગ્રહી મારી બાહે. આ જેવો તેવો પ્રસંગ બન્યો છે. દેવચંદ્રજીએ આટલું બધું આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાએ જઈને 14 વર્ષ સુધી ભાગવત સાંભળ્યું ત્યારે તારતમ આવ્યો છો, એમને નથી આવ્યું. કેટલા વચનો, કેટલી તડપ છે, કેવા રોયા છે, અમારામાંથી નીકળવું છે, પ્લીઝ તમે બહાર કાઢો. થાય કે નહીં? કારણ કે આજ સુધી જાગ્રત બુદ્ધિ વગર આ બધા અહીંયા બંધાણા. અમે હમણાં ચર્ચા કરી હતી કે આપણે મનને કંટ્રોલ કરવા જઈએ છીએ. મનને કંટ્રોલ બુદ્ધિ જ કરી શકે. આપણે મનને શાંત કરવા જોઈએ. સાનું મનું બે વિચારો કરવા, પણ જ્યાં સુધી બુદ્ધિ જાગ્રત ન થાય ને ત્યાં સુધી મન કંટ્રોલ કઈ રીતે થાય? એટલે આ ચોપાઈમાં શબ્દ શું લખ્યો? બુદ્ધ વિના અહીંયા બંધાઈ. જાગ્રત બુદ્ધિ જ્યાં સુધી ન આવે, જ્યાં સુધી આ સંસારમાં તારતમ નહોતો આવ્યો ને ત્યાં સુધી બધા જ બંધાયેલા હતા અને બધા જ માયાવી ફંદામાં ફસાયેલા હતા. જબરજસ્ત ખોજ થઈ છે અને આપણને મળ્યું છે. આવા વચનો તારી અંગના છે. અમે અહીંયા બંધાઈ ગયું હતું, હવે અમારે બહાર નીકળવું છે. તો આ વચનો સાંભળ્યા ને એટલે આપણા ધણીજી સાક્ષાત આવ્યા અને એની બાહોમાં આપણને લઈ લીધા, આપણું બાવડું પકડ્યું અને પાથ ભીડી, હાલ હું તારી હારે છું, હું તને આમાંથી બહાર કાઢીશ કે નહીં. એટલે બાહે ગ્રહી બેઠી કરી આવેશ દીધો અંગ, તે દિનથી દયા પ્રસરી પલ પલ ચડતે રંગ. ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ ભાજી કરી દેખાડ્યા કર શ્રીધામ. ઘર દેખાડી જગવી આપ આવી આ વાર, કર ગ્રહીને કંઠ લગાડી ત્યારે હું ઉઠી નિર્ધાર. તમે વિચારો જ કરો કેવી પ્રોસેસ, કેવી પ્રક્રિયા થઈ છે. એમને મળેલું છે. તમે વિતક સાંભળો છો, દેવચંદ્રજીને કેટલી તકલીફ પડી, મેરા ઠાકુરને કેટલી તકલીફ પડી. અનુભવ કોણ કરે છે? સુંદરબાઈ ને ઇન્દ્રાવતી ને શ્યામાજી. એમને થયું છે આ બધું? હા. તો બાહે ગ્રહી બેઠી કરી. જો ગઈકાલે ચર્ચા કરી કે સુરતની અંદર જ્યારે પેલા ગ્રંથો પાછા આવ્યા, ઈસટ ઋતુ વાંચ્યું ત્યારે પ્રાણનાથજીને બીજા સુંદર સાધન જોયું. ઓહો, રાજ્યની શક્તિ, દેવચંદ્રજીની શક્તિ, સદગુરુની શક્તિ તો મારી અંદર જ છે. આ તો ધણીજીએ મને આદેશ આપ્યો છે, તારે જ બધું કરવાનું છે. એ સાક્ષાત આપણી અંદર આવીને આપણને આ મોહસાગરમાંથી કાઢી રહ્યા છે. એટલે મને પોતાની બાહોમાં લઈ લીધી, મને બેઠી કરી, આવેશ આપ્યો, મને પોતાના જેવી બનાવી દીધી. એ દિવસથી દયા માંડી ફેલાવા કે હવે મને કોણ દેખાય છે? મારા ધણીજીની દયા, બીજું કંઈ દેખાતું જ નહીં. હવે પ્રેમનો રંગ. ક્યાંનો પ્રેમનો રંગ? તું દુલ્હા ને મેં દુલ્હીન. હવે તારા સિવાય કાંઈ નહીં. એ રંગ માંડ્યો ચડવા. અને હવે ખબર પડી, મારા સદગુરુએ તો કીધું હતું તું ઇન્દ્રાવતી છે. મને વિશ્વાસ નહોતો. હું કામ? કે તમને દેખાય ને મને કેમ ન દેખાય. પણ હવે મેં જ્યારે નક્કી કર્યું ને કે ઓહો, મારે આ કાર્ય કરવાનું છે, મારી દ્રષ્ટિ પણ પહોંચવા માંડી. એટલે ઇન્દ્રાવતીની ઓળખ તો થઈ ગઈ હતી, પણ ઇન્દ્રાવતીને તો વિશ્વાસ આવવો જોઈએ કે હું ઇન્દ્રાવતી છું. હવે વાલે પ્રગટ કહ્યું મારું નામ. ક્યારે મને વિશ્વાસ આવ્યો? તો આ ભોમ ભરમ ભાજી કરી. ભાજી એટલે તોડવા. આ ભૂમિ, આ સંસારના બધાય ભ્રમ તોડી નાખ્યા અને દેખાડ્યા ઘર શ્રી ધામ. ધામ એમનેમ ન દેખાય. શ્રીધામ એટલે રંગમોહલ. એ એમનેમ ન દેખાય. પેલા તમારે ભ્રમમાંથી બહાર નીકળવું પડે.
આપણે બ્રહ્મમાંથી બહાર નીકળતા નથી અને આપણે દર્શન કોના કરવા છે? ધામના. ફેસિલિટી બધી જોઈ છે. મારે એક પગ અહીં રાખવો છે, એક પગ અહીં રાખવો. પછી આપણે ચોપાઈની દુહાઈ દેવો. એકી દ્રષ્ટિએ ઘર જોઈએ ને બીજી માયા જોવાય. એટલે તારતમની કારીગરી છે. એક દ્રષ્ટિથી ઘર જુઓ ને બીજી દ્રષ્ટિથી માયા. એ ભાઈ ઈ એમ કે છે માયામાં રહેતા રહેતા 100% તારે ધામ તરફ જ દ્રષ્ટિ રાખવાની છે. એમનેમ થયા અને ઘર દેખાડી જગવી. મારી દ્રષ્ટિ પણ વ્રજરાસને પરમધામમાં પહોંચી ગઈ અને વાલાજી તમે સાક્ષાત મારા હૃદયની અંદર આવી. આ વાર વ્રજમાંય નહીં, રાસમાંય નહીં, સંપૂર્ણ ઓળખાણ તો આ જાગણી બ્રહ્માંડમાં જ કરાવી. અને કઈ રીતે કરાવી જોજો. રાજજી મહારાજે સ્વતંત્ર સ્વરૂપ ધારણ નથી કર્યું. વ્રજમાં સ્વતંત્ર સ્વરૂપ હતું, રાસમાંય સ્વતંત્ર સ્વરૂપ હતું, પણ આમાં શું કર્યું? કોઈને કોઈનો આધાર લઈને એને જ બુદ્ધ અવતાર બનાવી દે, એને જ પ્રાણનાથજી બનાવી દે, એને જ સાક્ષાત અક્ષરાતીત બનાવી દીધા. નો બનાવી દીધા? મેરાજ ઠાકુરને જ આપણે પ્રાણનાથજી સમજી લઈ, દેવચંદ્રજીને જ આપણે સદગુરુ શ્યામાજી સમજી લીધા કે નહીં? એનો ઈ શરીરનો ઈ જીવાત્માનો આધાર લીધો કે નહીં રાજજી મહારાજે? અને એને પોતાના જેવા બનાવી દીધા. એટલે કર ગ્રહીને કંઠ લગાડી. એમને નથી થયું. આ હાથે પકડી પછી પોતાની બાહુમાં મને લીધી. અરે ત્યારે માંડ બેઠી થઈ, બાકી આ સંસારમાંથી હું નીકળત. અને એમને નથી થયો. કેવી સરસ મજાની ચોપાઈ છે. આ તો મેં ગુજરાતીમાં કીધી. કલશ હિન્દુસ્તાનીમાં જાવ ને તો શું છે ચોપાઈ? ખબર છે કોઈને? ગયા વર્ષે ચર્ચા થઈ હતી. હિન્દીમાં ચોપાઈ છે 2 અને મંગલપુરી માટે લાગુ પડે. બોલો નહીં, હું આજ નથી બોલવાનું, નહીતર કાલ તમારે સર્ચ કરીને કાલ બોલવાની છે. કાલ ગોતી આવશો ને? આજ મેં 3 ચોપાઈ ગુજરાતીમાં બોલી છે, તમારે 2 ચોપાઈ કાલ હિન્દીમાં ગોતી લેવાની. હું તો જો એક હિન્ટ આપું છું. હુઈ પહેચાન પીયુસો તબ કહ્યો મહામતી નામ, અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી ધામ. આવડશે ને? આ એક જ ચોપાઈ આપ્યું મેં. બીજી ચોપાઈ એની ઉપરની છે ને, તમે કાલે ગોતી નાખજો. આ 2 ચોપાઈ તમારે હાઈલે કાલે બોલવાની છે. કરશો કે નહીં? કે કાલે આવશો જ નહીં? કલશ હિન્દુસ્તાનીમાં છે ને, સનંદમાં હોતન છે, તમે જોઈ લેજો. આપણે ચર્ચામાં આગળ વધીએ. ભોમ ભલી ખેડી કરી, જણ સિંચ્યું આધાર, વળી બીજ માહે વાવ્યું, સુણો સળગાનો પ્રકાર. આ મારા હૃદયરૂપી ભૂમિ હતી ને, એને ઉપદેશ આપી આપીને એ ભૂમિને ખેડી. આ તમે બધા ખેડૂતો છો ને, જમીનને શા માટે ખેડવી પડે? નવી ઉપજ વાવો એટલે પાછું ખેડો ને, હળથી કે ટ્રેક્ટરથી. શું કામ? મને તારી ખબર જ નહોતી. આજે ચર્ચા કરતા હતા. ખેડવી શું કામ પડે? જમીનને ઉથલ પાથલ કરો શું કામ? એ તમને જ ખબર હોય, મને નથી ખબર. આપણી ને આપણી જમીન, આપણો ને આપણો આ ખેતર, એને વારંવાર ઉથલ પાથલ કરાય? વળી એને ઉથલ પાથલ કરવું, વળી બેલેન્સ કરો, એવું કરાય? શું કામ કરી છે? એ અંદર જૂના બેક્ટેરિયા ઓલું હોય ને, એ બધાને કાઢવું પડે ને. અને નવું વાવવા માટે કાંઈક તો કાઢવું પડશે કે નહીં? તો આપણી અંદર જે કચરો અને વિકાર ભર્યા છે, આ સંસારના દ્રશ્યો જે ચિત્તમાં છે, એ હૃદયને ખેડવું પડશે કે નહીં? આ સંસારના વિચારો કાઢવા પડશે અને રાજજીને નાખવા પડશે. તો ખેડાણ નહીં કરવું પડે? ઉપદેશ આપીને ખેડું અને વિકારો બહાર કાઢ્યા. પછી પાણી પાવું પડે કે નહીં? જળ સિંચ્યું આધાર. કયું જળ પાછું? હૃદયરૂપી ભૂમિ છે, ઉપદેશ રૂપી હળ આંક્યું અને પાણી કયું પાછું? પ્રેમ રૂપી પાણી પાયું. વળી બીજ માહે વાવ્યું, એટલે તારતમ રૂપી બીજનું રોપણ કર્યું. હવે જે અંકુર ફૂટશે ને, ઇન્દ્રાવતી કહે છે, એ જે અંકુર ફૂટશે ને, એની રગે રગમાં તારતમ હશે, સંસારના દ્રશ્યો હશે નહીં. હોય અંધેર ભાગી અસત ઉડ્યું, ઉપનું તત્વ તેજ, જન્મ જોત એવી થઈ જે સુજે રેજા રેજ, કમાડ છાડ્યા કોહેડે ને ઉઘાડ્યા સર્વ બાર, રામત થઈ સર્વ પાદરી, અહીં અજવાળું અપાર. સણગો ઉઠ્યો જે સતનો, અસત ભાગી અંધેર, આપો પૂમે ઓળખ્યું. પછી બોલો, આપો પૂમે ઓળખી લીધું કે નહીં?
પછી ફેર્યો તે સવડે ફેર. આ બહુ સરસ મજાની મજા આવી સમજવા જેવી ચોપાયું છે. આ 4 ચોપાયું બોલ્યો ને, સમજાણું કઈ? અંધેર ભાગી અસત ઉડ્યું. અત્યાર સુધી કોની ચર્ચા થતી હતી આ પ્રકરણમાં? અત્યાર સુધી આપણે આટલી ચોપાઈ લીધી, ચર્ચા કોની થઈ? અંધારાની થઈ ને, મોસાગરની થઈ ને. બોલો એ હવે ભાગી ગયું એટલે ભાગી જવું નહીં, તૂટી ગયું અંધારું. તમે સ્વપ્ન અવસ્થામાં હતા, ઘોર નિંદ્રા હતી, સપનામાંથી તમે જાગી ગયા તો અસત્ય ઉડી ગયું કે નહીં? હવે તમે કોને પકડી રાખશો? તમને હવે દ્રઢ થઈ ગયું છે કે આ અંધારું હતું, અજ્ઞાનતા હતી, આ ખોટું હતું જેને મેં પકડી રાખ્યું હતું. અને ઉપનું તત્વ તેજ આપણું જે પરમધામનું તેજ છે, આપણું તારતમનું તેજ છે, આપણી તેની જાગ્રત બુદ્ધિનું તેજ છે, એ મારી અંદર આવી ગયું. અને જન્મ જ્યોત એવી થઈ. મારો જન્મ મૂળ ક્યાંનો છે? હું ક્યાંની છું? મારું જન્મજાત સ્થળ કયું? તો એની જે જ્યોતિ છે ને, ઈશ્કની જ્યોતિ, એ હવે એવી પ્રગટી ગઈ છે કે રજે રજ માંડી હુજવા એટલે દેખાવા માંડી. તો ઈશ્ક આવી જાય, પ્રેમ આવી જાય, પરમધામની જાગ્રત બુદ્ધિ આવી જાય તો આ સંસારમાં રજે રજ દેખાવા શું માંડે? ઈ કયો નહીં. આ ખેલ માંડ્યો. શું માંડ્યું છે? આ ખેલ છે. આ ખેલ ખાલી જોવાય, એમાં રામત કરવા મંડાય નહીં. આ ખબર પડી ગઈ? તો આ અંધકારમય સંસાર હતો, આ કોયડો હતો, એના દરવાજા કોઈ પાટું મારીને ખોલી નહોતા શકતા. આ પાટું મારીને ખોલી નાખ્યા. અને પરમધામના દ્વાર, આ દરવાજા ખુલે તો આમાંથી કૂદકો મારો બહાર નીકળો ને, બહાર નીકળ્યા તો પરમધામના દરવાજા ખોલી નાખ્યા. હવે રામત થઈ સર્વ પાત્રી. આખો ખેલ કઈ રીતે કોણે માંડ્યો છે ને કોના માટે માંડ્યો છે ને એની આખા પ્લાનિંગ ની મને ખબર પડી ગઈ. હવે મને આમાં ટેન્શન ન આવે. પેલા માથું જ ખંજવાળતા હતા ને કે આમાંથી નીકળવું કેમ, પણ હવે ખબર પડી હતી આણે આ ખેલ કર્યો છે, આપણા માટે કર્યો છે. એને પકડો એટલે આમાંથી બહાર નીકળ્યું. કારણ કે તારતમનું અજવાળું અપાર થઈ ગયું. પેલા અંધારું અપાર હતું, હવે અજવાળું અપાર થઈ ગયું કે નહીં? તો અંકુર ફૂટ્યું. શેનું ફૂટ્યું બોલો તો? સણગો ઉઠ્યો તે સતનો, અસત ભાગી અંધેર. અંધારું દૂર થઈ ગયું, અસત્ય દૂર થઈ ગયું. અંકુર ફૂટ્યું. શેનું? સંસારનું કે પરમધામનું? પરમધામનું અંકુરિત આત્માનું અંકુર હવે ફૂટ્યું છે. આપોપું મેં ઓળખ્યું. યાદ રાખજો, ગઈ વખતે કદાચ આપણે ઉદાહરણ આપ્યું હતું કે એક સિંહનું બચ્ચું નાનું એવું ઘેટાના ટોળામાં ભળી ગયું હતું. ઘેટા જેવું જ વર્તન કરવા માંડ્યું. એકવાર એક સિંહ એનો શિકાર કરવા આવ્યો તો બધાય ઘેટા ભાગ્યા, એ બચ્ચું ભાગ્યું. કારણ કે ઘેટા જેવું જ થઈ ગયું હતું. ઘેટાના જ લક્ષણો આવી ગયા હતા. પછી સિંહને આશ્ચર્ય થયું કે આ આખું ટોળું ભાગે છે બધા ઘેટા, પણ એમાંથી એક ઓલું છે ને એ યારું આપણી નાતનું લાગે. એ હું કામ ભાગે છે મને જોઈ? આપણો જોઈ તો આપણા થોડો ભાગે. એટલે સિંહે ઓલા બધા ઘેટાને ભાગવા દીધા. પોતાના જેવું લાગતું હતું ને એને પકડ્યું તો ઓલો ઘેટા જેવું વર્તન કરે, મને છોડી દો, મને છોડી દો, મને મારશો નહીં. પછી સિંહ એને માર્યું નહીં, પણ એ બોચી પકડીને ક્યાં લઈ જાય? તળાવ પાસે. અને એનું મોઢું દેખાડ્યું ને એવી જ એના મોઢામાંથી ગર્જના નીકળી. કારણ કે સિંહનું બચ્ચું હતું. ગર્જના નીકળીને ગર્જના કરીને એટલે સિંહે ઓલો મોટો સિંહ હતો ને એને બોચી છોડી દીધી, ગળું છોડી દીધું. હવે તાર જ્યાં જવું હોય ત્યાં જા. તો બોલો, આપણી અંદર એ તારતમ આવી જાય છ આ સંસારમાં. હવે આપણે ગમે ત્યાં જાય, આ સંસાર અને આ ખેલ આપણું કઈ બગાડી શકે? પણ ઓળખાણ તો કરો તમે સિંહ નું બચ્ચું છું. પછી આ જીવ જેવા થઈને લપાતા રહેવો તો થાય હું. તો હવે ઇન્દ્રાવતી કે છે આપોપું મેળો ઓળખ્યું. હવે મને મારી ઓળખાણ થઈ ગઈ ને, અને અસત્ય દૂર થઈ ગયું. અને અવળો ફેર જે હાલતો હતો ને ભાગ્યો એટલે દૂર થઈ ગયો. અવળા ફેરમાં હું ચડતી હતી. એટલે આ વૈરાટની સિસ્ટમ ઊંધી છે પણ મને સીધી લાગતી હતી. એટલે આ સુધી વૈરાટમાં સંસારમાં જ રચ્યો બચ્યો રહ્યો. પણ હવે ખબર પડી આ વૈરાટમાં રહેવા જેવું છે નહીં. એનો ફેર ઊંધો. કઈ રીતે ઊંધો છે? શરીરના સંબંધ બધાય હાચવે છે. શરીરના સંબંધ, લોહીના સંબંધ, એના જ હગાવાલા, એને જ બધાય હાચવે છે. જીવના સંબંધ કોઈ હાચવે છે આ વૈરાટમાં? તમારી અંદર જીવ, મારી અંદર જીવ. આ તો કપડાથી તો આપણે ઓળખાણ કરી. આ કલશ ગ્રંથમાં આગળ આવશે, આગળની ચર્ચામાં. કપડાથી તો ઓળખાણ કરી છે. માથે રૂમાલ ઓઢો છે કે નહીં એનાથી તો ઓળખાણ થાય કે આ સંપ્રદાયનું ના ફલાણ. અરે કંઠીથી ઓળખાણ થાય. હું તમને શું કહું બીજું તો, કંઠીના કલર આવવા માંડ્યા. આ પ્રકારની કંઠી પહેરે તો આ સંપ્રદાયનો હોય. અને એને જોઈને પાછા આપણા વડાય રંગીન કંઠી બનાવે, આપણે આવી પહેરો. પછી તિલકથી ઓળખાણ થાય કે આ સંપ્રદાયનો હોય તો આટલું તિલક હોય,
આવડા હોય ને તો અહીંયા સુધી હોય અહીંથી. તમે જોજો અને ચોટલીથી ઓળખાણ થાય કે આ ચોટલી હોય ને તો આ ઇસ્કોન વાળો હોય, આવી ચોટલી હોય તો અહીં ન હોય, આવી ચોટલી હોય તો અહીં ન હોય. અને આપણી ઓળખાણ તો માથે ઓઢું હોય ને હે ને બેનો તો ઓઢે, પણ આપણે આ ઓઢું હોય ને એટલે બસ આ કોણ હોય? આપણી ઓળખાણ ને શેનાથી ઓળખાણ થઈ? આત્માથી થઈ, જીવથી થઈ કે આનથી થઈ? આ જુઓ તા, આ સમજાય છે? આ સમજવું પડે એમ છે કે નહીં? ઊંધા ફેરમાં હતા, પણ આત્મજ્ઞાન થાય એટલે વેશભૂષામાં તમે બહાર નીકળો. અને જો તમે હજી વેશભૂષામાં હોવ ને, અને જો હજી આપણે જ્ઞાતિમાં હોય ને કે આ દરબાર છે ને, આ પટેલ છે ને, આ ફલાણો નીકળો, તોય સમજી લેજો તમે બ્રહ્મ સૃષ્ટિ નથી. ગમે એટલું આ ચોપાઈ યાદ રહી જાય, વાક ચાતુર્ય આવી જાય. વાક ચાતુર્યથી ઓળખાણ તો બધાય થાય, ચોપાઈ ગોખાઈ જાય, અર્થ બધાય કરી દે, પણ એવું જરૂરી નથી કે બ્રહ્મ સૃષ્ટિ હોય. એનામાં સોહાગીના લક્ષણ હોય જરૂરી નથી. અરે ભાઈ હળહળ કળિયુગ છે, હારા અને સાધન બનાવીને કમાય ન થાય. આમાંથી આપણે બહાર નીકળવાનું છે. અવળો ફેર છે ને એને છોડો. ઇન્દ્રાવતીએ છોડ્યું ને ઇન્દ્રાવતીએ શું કીધું? વાલે ઓળખીને આપ મોસું કીધું તે સક પણ સત, સનુકૂળ દ્રષ્ટે હું સમજી આ જાણ્યું જોપે અસત, સનંદ સર્વે કહી કરી ઓળખાવણા એંધાણ, હવે પ્રગટ થયું પાદરી મારી સગાઈ પ્રમાણે. કેટલી સરસ મજાની ચોપાઈ છે. વાલાજીએ ખુદ આવીને પોતાની અને મારી ઓળખાણ કરાવી અને સગ પણ કરાવ્યું. સગ પણ એટલે સંબંધ બાંધ્યું. કોની હારે? સત હારે કે અસત હારે? તો સત્ય ક્યાં છે? પરમધામમાં છે ને બીજે ક્યાંય છે? સનાતની, સનાતન જે અખંડ છે, જે અવિચલ છે. આવા કેટલાય બ્રહ્માંડ બને અને મીટે, એને કાંઈ ફરક પડે નહીં. ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તા દિન કી કહું, આપા દીદી કાંઈ નહોતું ત્યારે હતા કે નહીં, તો સનાતની કોણ થઈ ગયા? આપણે છે, બીજા કોણ છે? અને જે પરમાત્માને પકડે, જે તુમ દુલ્હન મેં દુલ્હન, તારા સિવાય બીજા કોઈને પકડું નહીં, ઈ જ સનાતની. બીજો કોઈ સનાતની. એને તમે પરમાત્મા કયો, ખુદા કયો, અલ્લાહ કયો, બ્રહ્મ કયો, જી કયો, જે રસનો સમૂહ છે, રસ તમે પીવો ને એટલે તમે સનાતની. બસ વાત પતી ગઈ. તો એ સત્યનો સંગ કર્યો કહેવાય કે ન કર્યો કહેવાય? અને કેવી રીતે સમજી? મને મારીને સમજાવી છે, મને ડર દેખાડી સમજાવી છે. આમ કહે નકર તારું આમ થઈ જાય, આમ કહે નકર આમ થઈ જાય. તારે આ પૂજવું જ પડે, એ તો ફરજ કરી છે. આમાં તો એમ કીધું પ્રેમથી સમજાવી, હાથ ફેરવીને સમજાવી છે. મારો હાથ પોતાના હાથમાં લઈને મને ભેટીને સમજાવી છે. સનુકૂળ દ્રષ્ટિ એટલે પ્રસન્ન ચિત્ત સાથે મેં આનો સ્વીકાર કર્યો છે. આ જાણ્યું જોપે અસત, અને અસત્યની ઓળખાણ થઈ તો ડાયરેક્ટ નથી થઈ ગઈ. નિરાયતે યુક્તિપૂર્વક એક ઉપદેશ સાંભળે ને પછી ખબર પડી આ જેટલી રચના છે ને બધી કેવી છે? ખોટી છે. હું એને ખાલી જોવા આવી છું, એમાં મારે ખેલ કરવાનો નથી. તો સનંદ સર્વે કહી કરી વાલાજી આ જાગડી બ્રહ્માંડમાં આવીને કોઈ પણ હકીકત હવે આપણાથી છુપાવી છે? સર્વે એટલે બધી જ હકીકત કહી દીધી હતી નહીં. તમે વિચાર તો કરો, રંગ પરવાલી એટલે આપણી અંગત રૂમ થાય, ન્યા સુધીનું વર્ણન એને વાણીમાં કરી દીધું. કાંઈ છુપાવીને રાખ્યું? કોઈ સનંદ, કોઈ હકીકત બાકી રાખી? ઓળખાવ્યા એંધાણ ચીંધી દીધા કે આપણે આઈના જ છે. હવે પ્રગટ થયું પાદરી. ઇન્દ્રાવતી શું કે છે? હવે મને વિશ્વાસ આવ્યો, હું પાદરી પ્રગટ થઈ ગયો, મને વિશ્વાસ છે, મારું નામ ઇન્દ્રાવતી જ છે, હું પરમધામની જ. મારી સગાઈ પ્રમાણ એટલે સાબિત થઈ ગયું કે હું આઈની જ છું. મારો સંબંધ કોની હારે છે? વાલાજી સાથે છે. યાદ રાખજો, આ જાગણી બ્રહ્માંડમાં આપણને નિસ્બત માટે જ મોકલા છે. પરમધામના 25 પક્ષના દર્શન કરવાનો ઝઘડો નથી થયો. મને ફરવા નથી લઈ જતા એનો ઝઘડો નથી થયો. શેનો ઝઘડો થયો છે? મારો સંબંધ તમારી જોડે છે કે નહીં? એ નિસ્બતની ઓળખાણ નહોતી, નિસ્બતની કિંમત નહોતી ને એટલે મોકલા. તો હવે અહીંયા વિશ્વાસ આવી ગયો કે નહીં કે આપણો સંબંધ કોની જોડે છે? વાલાજી જોડે. અને પાછી પ્રેમની કિંમત થઈ કોના? એના કે આપણા? વાલાજીના પ્રેમની કિંમત થયો કે ઓ માય ગોડ, અમે તો આટલા બધા આમાં રચ્યા પચ્યા તોય તમે છોડ્યા નહીં, અને આટલો વહાલ કરો છો, આટલો લાડ કરો છો, તોય તમે હાથ પકડીને બહાર કાઢવા આવ્યા. તો હવે તમે મને તો કાઢી છે, પણ તમે મને કાર્ય હોય પણ કે તારે હવે બીજાને હાથ પકડીને બધાને બહાર કાઢવા જવાના
છે. તો 54 વર્ષની ઉંમર થઈ ગઈ હતી મેરાજ ઠાકુરની મહામતી ને પ્રાણનાથજી બન્યા ને, તો 54 વર્ષની ઉંમરે કોઈ માણસ હાલીને નીકળે કે હવે ગોતવા નીકળવું થાય કે નહીં? હવે સાથ મારો ખોળી કાઢું, જે ભળી ગયો રામત માહે, પ્રકાશ પૂરણ અમ કને, હવે છપી ન શકે ક્યાં હે. ઓળખી સાથ ભેળો કરું, દ્રઢ કરી દઉં મન, રામત દેખાડી જગું, કહી તે પ્રગટ વચન. આ બે ચોપાઈ બહુ સરસ છે. ઇન્દ્રાવતી કે હવે મને બધું સ્પષ્ટ થઈ ગયું ને, એટલે હું બીજી સખીઓને જ્યાં જ્યાં પણ સંસારમાં સંડોવાયેલી છે, ફસાઈ ગઈ છે, એને હાથ પકડીને જેમ મારા ધણીએ મને હાથ પકડીને બહાર કાઢી છે ને, એમ મારા ધણી હવે મારી અંદર છે. હું અને મારા ધણી બે મળે હવે મારી સખીઓ જ્યાં જ્યાં ફસાયેલી છે ને, કુટુંબ કબીલા પરિવારને માયામાં, એને ખેંચીને બહાર કાઢશું. જે ભળી ગયો રામતમાં, એ ખાલી રામત જોવા આવ્યો હતો અને રામતમાં ભળી ગયો છે, પણ એકેય મારાથી છુપાયેલી રહેશે નહીં, કારણ કે મારી પાસે છે ને બહુ મોટી બેટરી આવી ગઈ. પ્રકાશ પૂરણ અમ કરે એટલે પરમધામનો પૂરેપૂરો પ્રકાશ મારી પાસે આવી ગયો છે. તો હવે મારી સખીઓ ક્યાંય છુપાઈ શકશે નહીં. તો હું મારો સુંદર સાથ ભેગો કરીશ, પણ એમનામ જ આમ આપણે એમ ન કહી અકડ બકડ બંબે બો 80 90 પૂરેશું એમનો હાથ ટપલી મારીને ગોતવાનો કે ટકોરો મારીને હારું માટલું લેવાનું? આ સમજો આ ચોપાઈ હું કે ઓળખી સાથ ભેળો કરું, હું મારા સાથની ઓળખાણ કરીશ. એક એક સખીને હું ઓળખીશ, એને પોતાની ઓળખાણ કરાવીશ, પછી ભેગો કરીશ અને એના મનમાં દ્રઢ કરી દઈશ હું કે તું અહીંની નથી, તું પરમધામની છું. હા, પણ બિચારાઓને પેલા હું રામત કેવી છે ને એ કહી દઈશ, કારણ કે એને એ રામત જોવી હતી કે નહીં, એટલે થોડુંક રામતનું વર્ણન કરી દઈશ કે જો આ રામત આવી છે, બોલ તારે અહીં રહેવું છે કે નીકળવું છે? આ અમારો અનુભવ છે, આ રામત આવી જ રહેવાની છે. જ્યારથી પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું ને આ મૃત્યુલોક, ત્યારથી આ રામત આવી ચાલે છે. બોલ તારે આ જોઈને નીકળવું છે કે અમે જે સમજાવી છે એમાં સમજી નીકળી જવું છે? આ સમજાય છે? રામત દેખાડી જવું, કહી તે પ્રગટ વચન. મારે મારા પરમધામના વચનો તો એને કેવા છે, પણ પેલા એને હું રામત દેખાડી દઉં કે આ રામત આવી છે. તો 10 ને 20 થઈ છે, પણ આપણે લઈએ ને રામત લેવી પડશે. આ પહેલું પ્રકરણ પૂરું છું, અને આ મારા ઘરની વાત નથી, જે આપણી વાણીમાં છે ને એ જ પ્રકરણની આપણે ચર્ચા કરી. જે ઘટના સુંદરબાઈ અને ઇન્દ્રાવતી સાથે બનેલી છે એ આ ચોપાઈના રૂપમાં આપણી સામે છે, એની આપણે ચર્ચા કરી. તો હવે આપણે બધાને જાગવું છે તો છે તો આ સંસારમાં ખેલમાં, તો આ ખેલની બરાબર ઓળખાણ થઈ જાય અને જો દ્રઢ થઈ જાય ને કે આ ખેલમાં બહુ રચ્યા પચ્યા રહેવા જેવું છે નહીં, તું નીકળશું તો હાલો નહીં કે થોડીક રામતને ઓળખી લઈ. ઇન્દ્રાવતી કે તો કે આ રામતના તમને પ્રગટ કહું પ્રકાર, આ ભોમના બંધ છોડી દઉં, જેમ જુઓ જુપે કરા. હાલો એ કે આ ખેલ કેવો હશે ને એનું વિગતવાર વર્ણન કરી દઉં. આ સંસાર કેવા પ્રકારનો છે, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એમાં બધું શું ચાલે છે ને એવું સ્પષ્ટ હકીકત તમને કહી દઉં ને, જેથી કરીને આ જે બંધનમાં તમે પડેલા છો ને એમાં તમે તમારી જાતે જ નીકળી જશો, અને પછી સુખ ચેન પૂર્વક તમે આ સંસારમાં રહેશો તો ખરા, પણ આસક્તિ એમાં લાગશે નહીં. હવે રામત કેવી છે તો ઇન્દ્રાવતી વર્ણન કરે. એ સુપન તણી જે રામત રચિતે અતિ અખ્યાત, મૂળ બુદ્ધ વિસરી ગઈ, જાણે સુપન નહીં સાક્ષાત. કેવી રામત છે? આ સપનાની રામત છે. જેમ આપણને સપનામાં દ્રશ્યો દેખાય કે નહીં, કેવા કેવા દ્રશ્યો આવે, કેવી કેવી સંસારની રચના થઈ જાય આપણા સપનામાં, પણ જાયગા પછી તમે કોઈ દી એવો વિચાર કર્યો જાયગા પછી આ દ્રશ્યો ગયા ક્યાં? અથવા તો તમે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા પછી સપનું આવ્યું તો ક્યારે એવો વિચાર કર્યો કે આ દ્રશ્યો લાવવા વાળો કોણ? આવું સવારે ઉઠીને એકવાર મંથન કરજો તો આ દ્રશ્યો આવ્યા ક્યાંથી, ઉઈ ગયા પછી, અને ઉઠ્યા પછી આ દ્રશ્યો ગયા ક્યાં? આટલું મંડો મંથન કરવા, જોજો આમાંથી નીકળો એ બહાર. થાય કે નહીં? અને દ્રશ્યો આપણે યાદ રાખી છે? કોઈએ રાખ્યા? શું કામ નો રાખ્યા? એ કહો તો. સપનાના દ્રશ્યો આપણે યાદ રાખ્યા નહીં, શું કામ?
તમને વિશ્વાસ છે કે આ ખોટા છે, તો આ સંસારને વળી કયા દ્રશ્યો યાદ રાખો છો? ભૂલી નથી જાતા? 5 વર્ષ પહેલાનું આપણા બધા દ્રશ્યો આપણા મગજમાં કોક યાદ અપાવડાવે તો કરી, બાકી ભૂલી નથી જાતા. હું કામ ભૂલીશ ખબર? ખોટું હોય તો જ ભૂલીને, એનું કોઈ અસ્તિત્વ છે એટલે ભૂલી જાય. પણ વળી ઓલા નવા દ્રશ્યો આવી જાય છે ને એટલે પાછું એ આપણે કહીએ ને સ્થિર કાંઈ છે નહીં, ફર્યા જ. વિચિત્ર રીતે રચના થઈ છે આ ખેલની ના રામતની. આપણે આમાં આવ્યા એટલે થયું શું? પાણી પીતા પીતા ધ્યાન એ રાખજો, મેં પીધું નથી અને 1.5 કલાકમાં પીવાય નહીં, કાંઈ ન થાય. મૂળભૂત વિસરી ગઈ એટલે હું આમ એક્શન કરું ત્યાં ખબર ન પડી જાય. મૂળભૂત વિસરી ગઈ એટલે ભૂલાઈ જવું. આપણી મૂળ બુદ્ધિ ભૂલાઈ ગઈ છે કે નહીં? અને રામત કેવી લાગે છે? જાણે સુપન નહીં, સાક્ષાત. સપનું નથી આ. કેવું છે? સાક્ષાત એટલે વાસ્તવિક છે, અખંડ છે. આ સંસાર કેવો છે? આપણી માટે જ બનેલો છે અને આ સંસારમાં કઈ નાશ પામવાનું નથી, આપણોય નાશ થવાનો નથી. આપણે આને રહેવાના છે. એ રીતે આપણે ચોંટ્યા છે. એ આપણને ચોંટ્યો છે કે આપણે એને ચોંટ્યા છે? આ થાંભલો આપણને વળગે કે આપણે એને વળગે? આને બથ ભરીને તમે એમ કહો તો તમે એમ કહો થાંભલો મને છોડતો નથી, પણ કોને પકડ્યો છે? તો પૂરું મનોરથ તમ તણા ઉઘાડું રામતના બાર. રામત દેખાડી કરી કરું સતનો વિસ્તાર. અરધ સાથ રહ્યો અટકી જેને જોયાનો હરખ અપાર. સ્વાંગ દેખાડી વિધ વિધના પછી દવતે સતનો સાર. કેવી સરસ મજાનું ચોપાયું છે. તમારા મનોરથ હે મારી સખી હું પૂરા કરીશ. કોણ કે છે? ઇન્દ્રાવતી. કયા મનોરથ છે આપણા બધાના? આપણે 400 વર્ષ પહેલા જે બધા આવ્યા હતા એની ઉપર થોડું લેવાય. આ વાણી તો એવરગ્રીન છે, આપણી ઉપર લ્યો ને અત્યારે. બોલો આપણા મનોરથ પૂરા કરે છે કે નહીં? રાજજી, શું મનોરથ છે આપણે? આ ખેલ જોવાના હતા કે નહીં? આ ખેલ કેવો છે આપણે જોવો તો કે નહીં? તો આ પ્રકરણમાં આ ખેલ કેવો છે એનું વર્ણન કરે તો બોલો એ રામતના દરવાજા ઉઘાડે છે કે નહીં? આ હમણાં પ્રકરણમાં જે આપણે ચર્ચા કરશું ને આ રામત કેવી છે ને તમને મને કહે છે તો દરવાજા ખુલ્યા કે નહીં? રામત કેવી છે? રામત દેખાડશે આ ચોપાઈઓ દ્વારા અને પછી પરમધામનો વિસ્તાર આપણી બુદ્ધિની અંદર ઈ નાખશે. પણ આ રામત જોવાની ઈચ્છા 12,000 ને હતી કે અડધા ને પેલા ફેરા પછી? પેલા ફેરા પછી. ફેરા 2 જ થયા છો. અહીંયા લગ્નમાં ભલે 4 ફેરા હોય કે 7 કેટલા, પણ ત્યાંથી 2 જ ફેરા થયા. વ્રજમાં આવ્યા ને પછી પાછા પરમધામ નો ગયા, સીધા ત્યાં ક્યાં ગયા હતા? રાસમાં. અને રાસમાં હવાર પેઢી પછી ક્યાં ગયા હતા? પરમધામ. એટલે આવીને ગયા ને એટલે પેલો ફેરો. પાછી ક્યાં આવ્યા? આ જાગડી બ્રહ્મણ. હવે જાવું કે નહીં પાછા? એટલે આ બીજો ફેરો છો. તો અરધ સાથ રહ્યો અટકી જેને જોયાનો હરખ અપાર. બોલો કોને વધારે હરખ હતો આ આગ પાણી પથ્થરને પૂજવાનો? 12,000 ને હરખ હતો, 6,000 ને તો ને અનુભવ થઈ ગયો તો પેલા ફેરામાં. વ્રજની અંદર જયારે વેણુનાથ થયો અને સ્વાતસી બહાર નહોતી નીકળી ગઈ ને, દરવાજા બંધ થઈ ગયા હતા ને ત્યાં જ અનુભવ થઈ ગયો હતો કે આ દુઃખ અમારે જોવું. એટલે એને પતી ગયો તો ખેલ. એને તો ફેમિલી ડોક્ટર થી સારું થઈ ગયું. પછી રાસમાં ગયા તો રાત્રે અંતર ધ્યાન થયા ને તો સૌથી વધારે બૂમ બડારા રાજસીએ પડ્યા. તો એને સાદું એવું ક્લિનિક હોય ને એ દવાથી સારું થઈ ગયું કે આપણે આગ પાણી પથ્થરને પૂજવા નથી. એ ભલે જે ચર્ચા થઈ હતી ભલે ને સ્ત્રી સ્વરૂપે મોકલા પણ દુઃખ આ જોવાય એમ છે નહીં. એ તો સરેન્ડર થઈ ગયા એટલે 6,000, 2,000 સ્વાતસી અને 4,000 રાજસી. એને તો અનુભવ થઈ ગયો છે પણ દ્રઢ થઈને ઊભી કોણ રહી હતી? તો અર્ધ સાથ રહ્યો અટકી. આમાં ચોપાઈ કે છે અડધો સાથ હટકો. ક્યાં? પેલા ફેરામાં જયારે પાછા ગયા ને ત્યારે અડધા ને એમ થયું કે હારું ઓલું આ ધણી જે આપણને બીવડાવ્યા હતા ને હવારથી સાંજે 4:30 થી રોંઢે, એ બીવડાવ્યા એવું જ કઈ થયું જ નહીં. એ તો હજી આપણે કઈ અલગ અલગ કુટુંબ કબીલા હોય, અલગ અલગ વેશભૂષા હોય, અલગ અલગ પ્રદેશ હોય, અલગ અલગ બોલી હોય, બાપ દાદાનો ધર્મ મૂકશું નહીં, કોઈ સ્ત્રીને કોઈ પુરુષ, અને આગ પાણી પથ્થરમાં બહાર નીકળશું નહીં. હારું આવું તો કઈ થયું નહીં. જે વાતથી આપણને પરસેવો વળી ગયો હતો ને અને દાડમની કડીયું જેમ બાજુ બાજુમાં બેહી ગઈ હતી ને વચ્ચેથી હવાઈ પસાર ન થાય વજ્રાસનમાં, ઈ જે વાત થઈ ને ઈ વ્રજરાસમાં થઈ.
નથી. આપણે જોવાનું તો હરખ કોને હતો? અડધાને. અડધાને એટલે 12,000 ને અડધા કેટલા? તો અડધો સાથ હેટકો તો, પણ આવું કેટલાને પડ્યું? એક દિલ્હી હતા, થયું ને? તો હવે આ બધા જોવો છે તો રાજી કે હું દેખાડી દઉં ને, એટલે ઇન્દ્રાવતી શું કે મેં તને પાવર આપ્યો છે ને, હવે તું કરવાનું. એટલે સ્વાંગ દેખાડી વિધના. સ્વાંગ એટલે તમાશો. આ બધું શું માંડ્યું છે? તમાશો છે, બીજું કઈ છે? પછી કરું દઉં તે સતનો સાર, પરમધામનો સાર આપશે, પણ પેલા તમાશો તો જોઈ લ્યો આ શું છે. તો બહુ સરસ છે હો. વાત સુણો મારા વાલૈયા, સાથે દીઠા તે દુઃખ સંસાર, કેમ થાય સાથ માહુ મારો, જ્યાં ઊભી ઇન્દ્રાવતી નાર. તમે વાંકી તે વાટે ચલવ્યા, વિસ્મા તે કેમ ચલાય, હું ગ્રહી દઉં ધામ ધણી, તો સુખ મુને થાય. ઇન્દ્રાવતી શું કહે છે? મારે જૂથના જૂથ, ટોળાના ટોળા મારે સંસારમાંથી બહાર કાઢવા છે, બધાને મારે પરમધામ લઈ જવા, બધાને જગાડ દેવા છે. તો કઈ રીતે? મારા વાલૈયા, મારી વાત સાંભળો. તમે અમને બધાને આ સંસારમાં મોકલ્યા ને, અલગ અલગ જગ્યાએ, બધાએ અલગ અલગ દુઃખનો અનુભવ કર્યું ને. હવે મારી ઓળખાણ મને થઈ ગઈ છે, તમે મને તારતમ આપ્યો છે. હવે હું ગોતવા જાઉં છું મારી સખીઓને. હું જોઉં છું કે મારી સખી હું સમજાવવા જાઉં પછી માયામાં કેમ ડૂબેલી રહે છે. હવે માયામાં ડૂબેલી રહી શકશે નહીં. આ ઇન્દ્રાવતી નાર એની ઊભી રહી જાય, કારણ કે તમે મને તમારો પાવર આપી દીધો. હું મારું બળ એને આપીશ તો એ સંસારમાં ઊભી રહે મારી એને. એ હવે સંસારની બનીને રહેશે નહીં, એમાંથી બહાર નીકળશે. અત્યાર સુધી તમે વાંકા રસ્તે અમને મોકલા ને, આ કેવો રસ્તો છે? વાંકી તે વાટે ચલાવ્યા ને. આ વૈરાટમાં મોકલા તો વૈરાટની સિસ્ટમમાં જ અમે પરોવાઈ ગયા, અને આ વૈરાટના સંસાર જેમ હાલે છે એમ જ હાલવા માંડ્યા કે નહીં, તો વાંકા જાયેલા સીધા. તો હવે જાયગા પછી દુઃખ ભોગવાય. હવે વિસ્મા તે કેમ ચલાય? વાંકા વાંકા ચાલ્યા, પણ હવે તો રસ્તો મળી ગયો કે નહીં, કે આ રીતે સીધા હલાય, તો હવે દુઃખ ખમાય. હવે તમને સારો રસ્તો મળ્યો હોય, સીધો લીસો, તો ખરબચડા રસ્તે ચાય કરીને જવાય. તો ઇન્દ્રાવતી કહે છે, હું ગ્રહી દઉં ધામ ધણી, મારી સંગતમાં મારી સખીઓ આવશે, હું ગોતીશ, એને તારતમ આપીશ ને, એટલે જેમ મને મારો ધણી મેળો છે ને, એમ મારો ધણી એને પણ મળશે. તો સુખ મુને થાય. હું સુખી ક્યારે થાય છે? જ્યારે મારી સખીઓને મારા જેવો આનંદ મળે. જેમ મારો ધણી મારા હૃદયની અંદર આવીને બિરાજમાન થયો છે ને, એમ એના હૃદયની અંદર જઈને બિરાજમાન થઈ જાય, અને મને જે સુખ આપ્યા એ સુખ એને મળે ને, તો જ હું સુખી થાવ ને. આપણે મંત્રમાં શું બોલી? એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો, તો મેં અંગના નાર. પગ વાળીને બેહવાનું નથી. તમને જે ચોપાઈ આવડે ને, એ ચોપાઈ રોજ બીજા સુંદર સાથને મોકલો. ચોપાઈમાં કરંટ છે, ચોપાઈ વગર તમે કોઈ દી જાગ્રત થાવ નહીં. આપણી ઇન્દ્રાવતીનું લક્ષ્ય છે, આપણું લક્ષ્ય હોવું જોઈએ કે નહીં? હવે આગળ કે છે, રામ જ દેખાડે છો, હું ચોપાઈ બધી લેવાનો છું, નહીતર હું વાર્તા રૂપે કહું ને તો 10 મિનિટમાં પૂરું થઈ જાય. પણ ચોપાઈ રૂપે એટલે લઉં છું કે ચોપાઈ સિવાય કોઈ દી જાગણી ન થાય. કારણ કે આ ચોપાઈ ધણીજી ધામથી લાવ્યા છે. જેટલા લોકો એને શાસ્ત્રાર્થ કર્યો ને, ચોપાઈઓથી કર્યો, સંસ્કૃતના શ્લોકોથી નથી કર્યો, વાર્તાથી નથી કર્યો. આ કોઈ કવિતા થોડી છે. ચોપાઈથી જ જાગણી થાય, એટલે આપણે ચોપાઈ લેવી જ પડે. એટલે આગળ કે, હવે જાગી જુઓ મારા સાથ છી, રામત છે બ્રહ્માંડ, જોપે જુઓ નેહ ચિતસુ, મધ્ય ભરતજીને ખંડ. કેવી ભોમ છે આ? જી હા, વાવ્ય વ્રખ ઉપજે, એનું ફળ વાંચે સૌ કોઈ. બીજ જેવું ફળ તેવું કરત કમાય જોય, ભોમ ભલી ભરતખંડની, જ્યાં નીપજે નિધ નિર્મળ, બીજી સર્વે ભોમ ખારી, ખારા તે જળ મોહજળ. હવે મારા સુંદરસાજી જાગ્રત થઈને સાંભળજો, હું જે કહું છું ને, આ બ્રહ્માંડની રામત છે, એના કેન્દ્રમાં ખેલ છે. બરાબર યુક્તિપૂર્વક હું જે વચન કહું છું ને, એને ચિત્તથી સાંભળજો. તમે મધ્યમાં, મૃત્યુલોકમાં મધ્યમાં પાછો ભરતખંડ છે ને, એમાં તમે બધા બેઠા છો. અને આ ભારત ભૂમિ કેવી છે? ભરતખંડ કેવો છે? જેમાં જેવું વાવો એવું ઉપજે, અને એ ઉપજે એનું જ ફળ મળવું જોઈએ કે નહીં? બીજ વાવો, વૃક્ષ ઉગે, છોડવો ઉગે, એનું ફળ આપણે બધાય જોઈએ. જેવું બીજ વાવો એવું જ ફળ મળે કે ન મળે? કરત કમાય જોઈ, કર્મના બંધનમાં બધા છે કે નહીં? તો અહીંયા આપણે આ ભરતખંડ કેવો છે? શું માનીએ આપણે ભરતખંડમાં? જેવું વાવો એવું
લણો, જેવું કર્મ કરો એવું મળે ને. પણ ભરતખંડની એક વિશેષતા છે. શું છે? એક આધ્યાત્મિક જે તત્વ મળે ને, આધ્યાત્મિક, એ આધ્યાત્મિકતા, એનો જે રસ છે ને ભક્તિનો, એ જે પદાર્થ છે ને, એ ભારત ભૂમિમાં મળે ને એવો બીજે ક્યાંય મળતો નથી. એટલે ભરતખંડના પહેલા તો વખાણ કર્યા. કોણે? પ્રાણનાથજી. કે આ ભારતખંડ, આ ભરતખંડની ભૂમિ બહુ પવિત્ર છે. ત્યાં તારતમ જ્ઞાનરૂપી સંપત્તિ, નિર્મળ નિધિ તમને અહીંયા જ મળે, બીજી કોઈ જગ્યાએ મળી નહીં. તો બીજી બધી ભૂમિ કેવી છે? મૃત્યુલોકમાં બીજા કેટલાય ખંડ છે, ત્યાં હું પાણી ખારું છે? પાણી ખારું નથી. પણ જે આત્મજ્ઞાન મળે ને, એ કઈ ભૂમિ ઉપર મળે? ભરતખંડ ઉપર. ખારા તે જ મોજડ. બાકી આ મોસાગર, આ દરિયો તો ખારો જ છે, પણ એમાં એક જગ્યા એવી છે કે જ્યાં મીઠું પાણી તમને મળે. કયું મીઠું? આત્માનું. આત્માનો રસ મળે ને એવી જગ્યા ક્યાં છે? ભરતખંડ. હવે અહીંયા આ સંપત્તિ સૌથી પહેલા ક્યાં આવી? તો ઇન્દ્રાવતી યાદ કરે છે. તારતમ સૌથી પહેલા ક્યાં આવ્યો? એ નાસ્તા પાણી બધું આવી જાય હો, એની હમ જોતા નહીં પ્લીઝ, મહેરબાની કરી. તમે છે ને મારી લિંક તોડો છો. એ એનું કામ કરે, એને હારોને કહી દીધું 10:30 આવી જાય. એટલે ન્યા નહીં જોતા, નહીં હું પૂરું કરું ત્યાં સુધી મળશે નહીં. એટલે આ જોજો, હવે આ રેકોર્ડિંગમાં લેવાય નહીં, પણ કરવું શું? આ બધું તો આપણે ખાધું ભાઈ, ખાશું, પણ આ દુર્લભ મેળો સંસાર, આ સંસારની અંદર આપણો જે રાજ્યને લીધે મેળો થાય છે ને, ચર્ચા કરીએ છીએ ને, એ દુર્લભ છે. એ તો કિંમત થાય એને જ થાય. અહીંયા હું કાંઈ મારી પબ્લિસિટી કરવા નથી આવ્યો, ના તો તમે કોઈને એવું કે સમજાવવા કે સાબિત કરવા નથી મને બોલાવ્યો, પણ આપણે આપણા ધણીની ચર્ચા સૌર કરવા માટે ભેગા થયા. તો યાદ કરે છે પેલા કે આ સંપત્તિ ક્યાં આવી? આ ભરતખંડમાં સંપત્તિ સૌથી પહેલા તારતમ ક્યાં આવ્યો? ગઈકાલે ચર્ચા કરી હતી પ્રમાણે. એટલે એને યાદ કરે છે ઇન્દ્રાવતી આ પ્રકરણમાં. પછી રામ જ દેખાડશે. એ મધ્ય જે પૂરી કહાવે નવતન જેનું નામ, ઉત્તમ 14 ભવનમાં જ્યાં વાલાનો વિશ્રામ. એ મધ્ય એટલે 14 લોક બ્રહ્માંડમાં મધ્યમાં મૃત્યુલોક, ઈ મૃત્યુલોકમાં એક પૂરી બની. કઈ? નવતનપુરી. નવતનપુરી એટલે ખાલી જે જગ્યા હતી ને ગાંગજીભાઈ નો બગીચો, એ નવતનપુરી નથી. જામનગરની ધરતી ઉપર નવીન પ્રકારનું તન ધારણ કરી નવીન પ્રકારની લીલા લઈને આવ્યા ને, એટલે એને નવતન કહેવાય. અને 14 ભવનમાં ઈ સ્થળ ઉત્તમ એટલે બન્યું કે સૌથી પહેલા તારતમ ક્યાં આવ્યો? તો તારતમ તો કાનજી ભટ્ટના મુખે શ્યામજી મંદિરમાં ભાગવત સાંભળતા ને ઈ જગ્યાએ તારતમ આવ્યો, એને નવતનપુરી કહેવાય. તો અહીંયા હું શું કીધું? એ મધ્ય જે પૂરી કહાવે નવતન જેનું નામ. મધ્ય એટલે હું? મૃત્યુલોક. મધ્યમાં છે ને 14 લોક બ્રહ્માંડ, અને એમાં એક જગ્યા છે જામનગર, એમાં એક જગ્યા. પછી ઈ કાનજી ભટ્ટના મુખે શ્યામજી મંદિરમાં સાંભળતા તો ઈ વાત રહેવા દો, જગ્યાનું કોઈ મહત્વ નથી. તારતમ આવ્યો કે નહીં? જી હા. વાલાનો વિશ્રામ કેમ? વાલાજીએ વિશ્રામ કર્યો કેમ? ખોજ ક્યાંથી શરૂ કરી હતી દેવચંદ્રજીએ? મારવાડ દેશ ને ઉમરકોટ ગામ. 11 વર્ષની ઉંમરે પ્રશ્નો થયા, 17 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, 40 વર્ષ સુધી ખોજ કરી. 40 વર્ષની ઉંમર થઈ એટલે વિક્રમ સંવત 1678 માં તારતમ આવ્યો કે નહીં? પછી વિશ્રામ થયો કે નહીં વાલાજીનો? યાત્રાનું એક પગથિયું આપણે કહીએ ને, એક પડાવ યાત્રાનો પૂરો થયો. બીજી યાત્રા કોણ કરશે? એનાથી શિષ્ય બનશે ને મેરાજ ઠાકુર. પણ બેની યાત્રામાં ફરક કેટલો છે? એકે યાત્રા શરૂ કરી પરમાત્માની ખોજ કરવા માટે, કે એક પરમાત્મા છે મળવો જોઈએ. તો એક પરમાત્મા મળી ગયો કે નહીં? તારતમ આવ્યા પછી ઓળખાણ થઈ કે નહીં? અજ્ઞાનતા દૂર થઈ કે નહીં? પણ બીજા એના શિષ્ય બની જયારે યાત્રા શરૂ કરશે ને, તો એક પરમાત્મા કોણ છે ને ઘરે ઘરે પહોંચાડશે, ઘરે ઘરે દ્રઢ કરવા માટે બહાર નીકળશે. પણ ઈ યાત્રા શરૂ થાય એ પેલા અહીંયા વિશ્રામ એટલે કે દેવચંદ્રજીએ પૂછ્યું કે ધણી ઈ સુંદર સાથ ક્યાં છે, હું કઈ રીતે ગોતવા જઈ? ત્યારે ધણીજીએ એમ કીધું, તમે બહુ યાત્રા કરી લીધી, તમે બહુ ખોજ કરી, હવે તમારે પગ વાળીને બેહવાનું, તમારે ક્યાંય નથી જવાનું, હું સામેથી મોકલીશ. તો બાલાજીનો વિશ્રામ ન થયો. નવતનપુરીની લીલા થઈ કે નહીં? હાદીની તો વિશ્રામ થઈ ગયો કે નહીં? એટલે યાદ એટલે કરાવે છે કે આ ભરતખંડમાં, આ મૃત્યુલોકમાં ભરતખંડમાં આ સંપત્તિ આવી હતી. અને હવે આગળ રામત ઘણી રણિયામણી તમે માગી મન કરી ખંત, વિધ સર્વે કહું તમને જોપે જુઓ નેહ ચિત, રામત જોઈએ જી જોવા આવ્યા છું એ, માંગી આ પણ ધણી કને આ દેખાડે છે તે. હવે ઇન્દ્રાવતી કે આ રામત બહુ રણિયામણી છે કે નહીં? મનમોહક ને સુંદર છે કે નહીં? બોલો.
આ ખેલમાં દુઃખ છે કે સુખ? એટલે આ ખેલમાં દુઃખ છે કે સુખ? આપણે ટોકીઝમાં પિક્ચર જોવા જાય બહુ ઘેરી છોડો, એ બધું લિંક તૂટે ન મજા આવે એટલે કાલથી નહીં કરતા પ્લીઝ. ભાઈ છેલ્લે જ કહી દેવાનું, છેલ્લે કા શરૂઆતમાં પાણી આપી દેવાનું, કા છેલ્લે ચા ને પાણી બધું નાસ્તો. આ ડિસ્ટર્બ થાય યાર, એ બધાનું ધ્યાન એમાં જાય, લિંક તૂટી જાય. આ જીવ આપણો બહુ ભૂંડો છે, માંડ આ બાજુ લેવા હોય પાછું એ બાજુ ડાયવર્ટ થઈ જાય, એટલે બીજું કશું નથી. ન થાય. ચાલો આપણે આગળ વધીએ, વાંધો નહીં, હવે એ થતું રહેશે. આ રામત કેવી છે? આ રામત કેવી છે? અરે મેં હમણાં ચોપાઈ બોલ્યો, અહીંયા ધ્યાન આપો ને, ચા પીતા પીતા ધ્યાન આપો. ચાલો, આ રામત કેવી છે? મનમોહક ને સુંદર ને? મજા આવે છે કે નહીં? આ બોલો, આ સંસારમાં મજા આવે છે કે નહીં? નકરા ચા આવે, આ નાસ્તો આવે, આવું પરમધામમાં હતું, આ જલસા છે કે નહીં? તો રામત ઘણી રણિયામણી ને, રણિયામણી જો સુંદર છે. તમે માંગી મન કરી ખંત, આમ તો જો બહુ ખંત થી બહુ જીદ કરીને માંગી છે. કોની પાસે માંગી છે આપણે? ધણીજી પાસે. તો ઇન્દ્રાવતી કે હવે તમે જીદ કરીને માંગી હતી તો એકદમ આમ શું કહેવાય, એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કે એકદમ ઊંડાણમાં જ્યાં સુધી રામત તમને ન સમજાવું ને ત્યાં સુધી તમે જોઈ કહેવાય નહીં. એટલે હાલો ને સમજાવી દો, બધી જ વિગત કહી દો. એટલે જો હું કહું છું ને તો બરાબર આમ નજર નાખીને કાન દઈને સાંભળજો, જોજો ને સમજવાની કોશિશ કરજો. હવે આગળ હાલો રામત જોઈએ કે હું કે ઇન્દ્રાવતી જોવા આવ્યા છું, જે આપણે જોવા જ આવ્યા છે ને, હું રામત જોઈ. હાલો ને જોઈ, આપણે જ માંગી છે. કોની પાસે માંગી? આપણ ધણી કને, ધણી કને એટલે ધણી પાસે આપણે જ માંગી છે. આ દેખાડે છે તે નવું નથી દેખાડતો આપણે ધણી, જે આપણે માંગ્યું છે ને એ જ દેખાડે. હવે શરૂ થાય અને હવે આપણે ચોપાઈ સમજવાની. આપણે એ પ્રકરણ પૂરું થઈ જશે 11 વાગે, એટલે આપણે એટલું થોડુંક લઈ લઈએ. મોહરા તે દિશે સહુ જુજવા ને જુજવી મુખ વાણ, સ્વાંગ કાછે સહુ જુજવા જાણે દિશંતા પ્રમાણ, વિધ વિધના વેશ લાવે જાણે રામત નિર્વાણ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર મળી તે રાણે રાણ, માહ્યો માહે સગા સંબંધી ને માહે કુટુંબનો વ્યવહાર, હસે અરખે રૂવે શોકે 14 વિદ્યા ને વરણ ચાર. કેવું મસ્ત છે, ગુજરાતીમાં છે. મોહરાતે દિશે સહુ જુજવા. બોલો આ રામતમાં ખેલમાં આપણે શું જોયું? તો કે આમાં સંસારમાં જોવા જાય ને તો અલગ અલગ મત મતાંતર છે, અલગ અલગ પંથ વાળા સંપ્રદાય છે, અલગ અલગ પ્રકારના લોકો જોવા મળે છે. જેમ આપણે ટોકીઝમાં પિક્ચર જોઈ તો કેવી મજા આવે કા, પણ એ દ્રશ્ય ક્યાં ના હોય? પડદા ઉપરના. જોઈને ઘર ભેગું થઈ જાવે કે નહીં? થઈ જાવે કે નહીં? એમાં એ કપાઈ મરે, લડાઈ કરે, ગમે કરે, આપણને કઈ ફરક પડે? કારણ કે આપણે એમાં હોય તો ફરક પડે. આપણે ખાલી જોઈશી તો બોલો અહીંયા આપણે કઈ રીતે જોવાની? અહીંયા જે થાય આપણે જાયગા પછી આપણે એમાં બહુ ઇન્વોલ્વ થવાનું, જે થવું હોય છોન થાય. આપણે કેમ તમે હું બોલો છોન જે કરતા હોય કરે એવું જ ને. પણ એ ક્યારે થાય ખબર છે? આપણે દ્રષ્ટા બની જાય ને ત્યારે. તો જોવા જ આવ્યા છે ને તો શું દેખાય છે? આ કીધું ને જુજવી મુખવાણ. બોલો આપણા બધાની ભાષા જુદી જુદી કે નહીં? અને ભાષા જુદી જુદી, કપડા ને પહેરવેશ એ જુદા જુદા. અને પાછા તો એમ જ લાગે કે આ જ સાચું છે, આ કઈ ખોટું છે? ખોટું આ બધું સાચું જ લાગે છે કે નહીં? વિધ વિધના વેશ લાવે જાણે રામત નિર્વાણ. જોજો આપણે બધા અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરી અને તમારા એરિયામાં આવો ને તો હું તમને શું કહું, અમે સાચા આવો ભાઈ, અમે જે આ પહેરી છે ને એ આજકાલનું નથી પહેરતા. અમારા બાપ દાદાઓ સંસાર બન્યો ને તે દી આ પહેરવેશ ને વેશભૂષા આવી છે. એટલે અમારું જ હાસું, અમે જ વાસ્તવિક. તમારું જીવ હોય તમારી પાસે રાખો. બોલો આવું બધું નથી થતું? આ ખેલ છે કે નહીં? અને આમાં બધાય રમે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર રાજા રાણા બધાય આમ નમ જ રહીમાં જ કરે છે, રહીમાં જ કરે છે. પાછા અંદરો અંદર તમારે વ્યવહાર કરવો હોય, હગાઈ કરવી હોય, લગ્ન કરવું હોય, ગોતો ક્યાં? ગોતો ક્યાં? દીકરો દીકરી ક્યાં ગોતો?
વાત ક્યાં કહો? અંદરો અંદર જ ને, બીજે ક્યાંય જાય? પેલો તમે કે આપણા સમાજની દીકરી જોઈએ, આપણા સમાજનો દીકરો જોઈએ. અરે એવું નહીં થતું. તો હું થોડો કહું, આ તો પ્રાણના જગ્યા. માહો માહે સગા સંબંધી, માહે કુટુંબનો વ્યવહાર. અંદરો અંદર જ આખી જિંદગી ક્યાં પૂરા થઈ જાય? ચકલાસીમાં જ પૂરી થઈ જાય. કાં તો તમારા હગા સંબંધી હોય ત્યાં આણંદ જિલ્લામાં પૂરી જાય, કાં ખેડામાં. બીજે ક્યાંય થાય છે? બીજું કઈ નવીન કર્યું? આ થાય કે નહીં? આ તમારે એકનું એક્ઝામ્પલ આપું છું, મારા વિસ્તારમાં તો એનું એક્ઝામ્પલ આપું. વસ્તુ છે અંદરો અંદર જ સગા સંબંધી ભરે, અંદરો અંદર જ કુટુંબનો વ્યવહાર કરે. પછી પાછી સિસ્ટમ કેવી ખબર? લગ્ન હોય ને તો દાંત કાઢતું કાઢતું જ જવાનું. હસે હરખે ને રૂએ શોખે. હરખમાં હોય તો દાંત જ કાઢવાના. જોજો, હરખમાં હોય તો દાંત કાઢે અને ઉદાસ હોય ને તો રોવે. અને આ બધા એવો 14 વિદ્યા વરણ 4, 14 વિદ્યા અને 4 વરણ, 18 સાલા આમ જ લોલમ લોલ હાયલા જાય છે. હવે તમે મારા કાઠિયાવાડમાં આવો તો ન્યાય ઈ જ સિસ્ટમ. લગ્ન હોય ને તો તું આવીને સારા કપડાં પહેરીને જવાના. તમે લોકલ જોડી પહેરીને ન જઈ શકો, જાઓ જાજોજી. તમે નાઇટ ડ્રેસ પહેરીને લગ્નમાં જાજોજી. એટલે તમારો જે હગાવાલો છે ને, જેને તમને કંકોત્રી આપી, શું કહે ખબર? સાલા અમારા પ્રસંગમાં આવ્યો છો તો 2 જોડી કપડાં હારા નથી. હવે તે તો હારા પહેર્યા છે ને, લગ્ન તારા ઘરમાં, મારા ઘરમાં ક્યાં છે? પણ એ શું જોહે તમારું? તારો આલ્બમમાં ફોટો સારો નહીં આવે, અમને હાથ મિલાવા આવ્યો તો આવા વેહે અવાય, સરખું પહેરીને આવજો, તૈયાર થઈને આવજો, 2 જોડી કપડાં નવા લઈ લેજો. આમંત્રણ આપવા આવે ને ત્યારે તેમ કે થાય કે નહીં? આ તો ઉદાહરણ આપું છું. અને પાછું તમે ઘરે ટેન્શનમાં હો પણ લગ્નમાં આવો ને એટલે દાંત કાઢવાના. ઘરે ટેન્શન હોય પણ તમે લગ્નમાં જાઓ ને એટલે ઓલાને ખબર ન પડી તમારા ઘરે ઝઘડો છે. આ થાય કે નહીં? બોલો. આ તમારા આપણા મગજમાં વાયરસ નાખ્યો છે ને, અંદર દુઃખ પણ બહારથી મોઢું કેવું રાખવાનું? હવે જોજો, તમારે ઘરે હરખશે, અચાનક ફોન આવ્યો, અહીં બેસણામ જવાનું છે, તો ઘરે હરખશે. 2 પતિ પત્ની ને આનંદ છે, પણ બેયને બેસણામ જવાનું થયું ને એટલે જેવો ઓલા વાડીમાં બેસણું રાખ્યું હોય ને ત્યાં ગેટમાં જાવ ને એટલે કેવું મોઢું કરવાનું? બાય ફોર્સ. જો ત્યાં તમે દાંત કાઢ્યા એટલે ઓલા જે બધા બેઠા ને બીજે સાલો ક્યાં આવ્યો છે? અહીંયા અમારે મરણ થઈ ગયું છે ને તને આનંદ છે. એટલે આનંદ હોય તોય ઉદાસ ચહેરો ત્યાં દેખાડવો પડે. લોલમ લોલ 18 વરણ આમાં હેલા. બોલો, આ રામત છે કે નહીં? આ રામત છે કે નહીં? બાય ફોર્સ તમારે કરવું પડે છે કે નહીં? હા, આમાં કોઈ બાર નીકળી ગયું? એટલે 18 વરણ એણી વિધે, લોભે લાગ્યા કરે ઉપાય, વિના અગ્નિ પર જલે, અંગ કામ ક્રોધ ન માય. અનેક શહેર બજાર ચોટા, ચોક ચૌટા અનેક, અનેક કસબી કસબ કરતા, હાટ પીઠ વસે, સ્વાંગ સર્વે શોભાવીને કરે હોહોકાર, કોઈ માહે આહાર ખાધા, કોઈ ખાધા અહંકાર. આ રામત દેખાડે, તમે જોત કરે. આ કેવી રામત છે? 18 વરણ લોભ અને સ્વાર્થીમાં લાગેલા છે. લોભે લાગ્યા, આપણને લોભ જ છે એટલે રોજ નવા નવા ઉપાય કરીને રોજ ધંધે જાય. લોભ અને સ્વાર્થ સિવાય કઈ છે આ દુનિયામાં? અને વિના અગ્નિ પર જલે, પાછા આગ લાગી નથી ને આપણા બધાની પાંખું હળગે. કઈ? આપણે રોજ હળગી. કઈ હળગે? ઈર્ષ્યા. બીજાને સારું થાય એટલે આપણને ફફડાટ થાય. થાય કે નહીં? બોલો. થોડુંક તો થોડુંક એને નહીં દેખાડ્યું પણ અંદરથી થાય. ચાલો, મારા જ ગામમાં રહેવા વાળો, મારી જ પડખે રહેવા વાળો, એને પાકા મકાન થઈ ગયા, મારે તો હજી ગાયર કરેલા છે. થાય કે નહીં? નથી થતું? તો કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા, આ અગ્નિ બળી રહ્યો છે. કોઈ આગ લગાડવું છે નહીં પણ આ દાવાનળ છે જે બળી રહ્યો છે. પાછા સંસારમાં જેવા ગામમાં બહાર નીકળો એટલે અનેક શહેર, અનેક બજારો, અનેક ચોકડીને 4 રસ્તાઓને, ચોક ને ચોવટા, અને પાછા તો અનેક નાના મોટા વેપારીઓ વેપાર કરતા જોવા મળે છે કે નહીં? હાટડીઓ છે, દુકાનો છે, બજારો છે, મેળા થાય. આપણે બધા નથી ફરતા? આ બધું હું માંડું છું વર્ષોથી. આવું જ રામત હાલે છે બીજી કઈ? હે? અને પાછા તો સ્વાંગ સર્વે સ્વભાવીને આપણે બધા મેળામાં જાય, અલગ અલગ જગ્યાએ જાય એટલે બધા અલગ અલગ રંગબેરંગી કપડાં પહેરીને ઠાઠ માઠથી આવે કે નહીં? પછી મારી જ વેશભૂષા હારી, આમ એવું આમ ફૂલાતો ફૂલાતો આપણે હાલીને જાણે હું જ રાજાનો કુંવર છું. થાય કે નહીં? કરે હોહોકાર. હોકાર એટલે બૂમ બરાડા પાડે, આડંબર કરે.
ગલતાન થાય છે એમાં બધે. કોઈ મિષ્ટાન ખાય તો કોઈ અહંકાર ખાય. અહંકાર ખાય એટલે અહંકારને ખાઈ લેવો એમ નહીં, અહંકાર જ ખાય રોજ. એને અહંકાર જ હોય, હું કહું એમ જ થવું જોઈએ. તો એ જ ખાય ને રોજ. હું ખાય? આ સમજાય છે? હવે રામત આગળ વધે. આટલી રામત જાણી લીધી બધાએ? કોણ જણાવે છે? હું જણાવું છું કે પ્રાણનાથજી? આ વાણી જણાવે છે કે આપણે બધાએ ચર્ચા કરીને ઊભું કર્યું છે? હા, હવે આગળ કે કોઈ માહે વેવારિયાન, કોઈ રાણા રાય, કોઈ માહે રાંક રોવંતા, એ રામત એમ રમાય. કોઈ પોઢે પલંગ કનકને, કોઈ ઉપર ઢોળે વાય. વાતો કરતા જીજી કરે, એ રામત એમ શોભાય. કોઈ બેસે પાલખીન, કોઈ ઉપાડી ઉજાય, કોઈ કરે છત્ર છાયા, એ રામત એમ જ થાય. માહો માહે સન્માન કરતા, ઉછરંગ અંગ ન માય. અબીર ગુલાલ ઉડાડતા, શહેરોમાં ફેરા ખાય. આભરણ પહેરી અશ્વ ચડે, કોઈ કરે છાયા છત્ર, કોઈ નાટા રંભ કરે, કોઈ વગાડે વાજંત્ર. આવું નથી કરતા આપણે બધાય? આ હું ગુજરાતી 5 ચોપાઈ બોલ્યો હો, તોય તમે એમ કહો અર્થ કરો નહીં એનો. જેથી તમને અર્થ વગરનો રસ પીવાની મજા આવશે ને, તેથી અર્થ કરવાની કોઈ જરૂર નહીં પડે. અર્થ તો હું મારો કરીશ, તમારો અર્થ ક્યાંય ગયો? એ રાજ્ય જોડે વાતો કરો, અર્થ કરવાની જરૂર નહીં પડે. સીધો ચોપાઈનો રસ પીવા પડે. તમે વિચાર કરો, શેરડીનો સાઠો જે જમીનમાં ઉગ્યો હોય એને સીધો ઉપાડીને પીવો જી, ખાવજી. એ જે રસ છે એ જ સાઠો જ્યારે જાય શીશોડામાં અને એ સાઠો આમ મશીનમાં નાખે અને એમાં પછી બરફ ભેળવે, એ સ્વાદ અને આ સ્વાદ હાથી ઘોડાનો ફરક ન હોય? આપણે કયો રસ પીવાય? સીધો શેરડી ઉઠાવો ને. પણ પ્રોબ્લેમ ક્યાં છે ખબર? દાંત મજબૂત હોય નહીં ને, એટલે ફોલવામાં દાંતમાં જ લોહી નીકળે, એકાદ અહીંયા ખુશી જાય. મહેનત કરવી નથી. ઓલી હુડી લઈ આવીને ઢોલકા કરજો ને, અથવા તો સોતામ ઉખેડી દો ને, બીજા કરી દે તો કરવું છે. તમે શેરડીને સાંઠો લ્યો ને અને પાછા ગઠોડા આવે ને એ સાવવા નથી. આ સમજાય છે? આ એ સીધો શેરડીને સાંઠો જેથી પકડશો ને, બીજી કોઈ મશીનની જરૂર પડશે નહીં. મશીનની જરૂર ક્યારે પડે? આ બીજા પાસે અર્થ સાંભળવાની જરૂર ક્યારે પડે? જ્યારે આપણે શેરડીને સાંઠો છે ને આપણે જાતે ફોલવો જ નથી. આપણો છે, આપણી જમીનમાં થાય તોય ગામને એમ કહે આ કાપી દે ને. આ સમજાય છે? એટલે હવે આ સંસાર કેવો છે એ કે કોઈ એને નકરા વ્યવહારિયા છે. કેવા વ્યવહારિયા? શેઠ સાવકોર થઈને પૈસાની લેવડ દેવડ કરે ને, લેણ દેણ જ કરે. આવા 90% નથી. કોઈ રાણા રહે તો કોઈ રાજા મોટા મોટા માણસો થઈને ફરે છે, તો કોઈ વળી ભિખારી હોતા છે. બોલો, આ ખેલ નથી માંડ્યો? ભિખારી કોઈથી દૂર થયા? રાજા રાણા કોઈથી દૂર થયા? આ ઊંચ નીચનું અહીંયા પહેલેથી હાયલું આવે છે કે નહીં? એ દૂર થયું. આ આમ જ રામત હાયલા કરે છે. અને આ રામત પાછી કેવી? કોઈ હોનાના પલંગે હુવે. કોઈનો પલંગ કેવો છે? તો કોઈ હોનાના પલંગે હોય ને તો કોઈ વળી આમાં બાજુ ઊભો ઊભો એનો નોકર થઈને શું કરે? હવે પંખો આવી ગયો, હવે ચાર ચાલુ કરો ને, પણ લાઇટ બિલ તો આવે જ ને. આપણે ચવર હું કામ ડોલાવી છે? ચવર હું કામ ડોલાવી રાજ્યને? ચવર ડોલાવી છે કે નહીં? ચવર ઢોળાવાય નહીં હો, ડોલાવાય. ઘણા તો હજી ઢમાં ઢ ઉપર નથી ગયા. ઢોલાય, ઢોળાય, ડોલાય એટલે તો હું કામ ડોલાવો? ચવર હું કામ ડોલાવી? એ આપણે 11 વાગે પછી ચર્ચા કરશું. હા, નકર એમાં ને એમાં રહેવું કદાચ. ઓકે, તમે વિચારો, કોઈ સોનાના પલંગ ઉપર હોય તો કોઈ એનો નોકર થાય ને ઉપર પવન નાખે. પવન નાખતા નાખતા છે ને એવી ચમચાગીરી કરે, એવા વખાણ કરે, વાતો કરતા જીજી કરે. વિરોધ નહીં કરવાનો. જી હજુર, જી તમે કયો એમ. એ રામત એમ શોભાય. કારણ કે ચમચાગીરી ન કરે અને જી હજુરી ન કરે તો પોતાનું ઘર હાલે. તો આ તો તમને પ્રાણનાથજી નાનું ઉદાહરણ આપ્યું. અત્યારે સરકારમાં કાંઈ કામ કઢાવવું હોય, જાજોજી એને સાહેબ કેવો પડે કે નહીં? ભલે ને આપણાથી ઓછું ભણેલો હોય, પણ સાહેબ જરાક આમાં એક સાઇન કરાવી દો ને પ્લીઝ. તો કોઈ એમ કે ને નહીં, પૈસા વગર કામ ન થાય. આપી દેવાય યાર, પછી કોણ ધક્કા ખાય? સમજાય છે? આ ખેલ પહેલેથી નથી માંડ્યો. આ જી હજુરી કરવી, ચમચાગીરી કરવી, આ પહેલેથી નથી થયેલું આવતું. આમ જ રામત થાય છે. કોઈ પાલખીમાં બેસે તો કોઈ ઉપર છત્રી મૂકે ને, તો કોઈ પાલખીને ઉપાડે. ખેલ તો જુઓ તમે. આમ નામ રામત હાલે છે કે નહીં? કે નથી હાલતી? હવે અંદરો અંદર શું કરે? અંદરો અંદર જ હગાયું કરે. એટલે ઉછરંગ માય નહીં.
આમ જોજો જેના છોકરા છોકરીને હગાઈ થઈ જાય ને એટલે બહુ પાવરમાં હોય કે આપણો છોકરો પરણી જાય અથવા તો આપણી દીકરી પરણી ગઈ. અને પછી આનંદ કેવો હોય, જાન લઈને જાય કે નહીં, અને જાન લઈને જાય એટલે ઠાઠમાટ કેવો હોય એ પેલા આબીર ગુલાલ ઉડાડતા કે નહીં. અને શહેરોમાં ફેરા ખાય. ક્યાં ફેરા ખાય? ક્યાં ફેરા ખાય? આ ગામમાં જાન નીકળે ક્યાંથી કાઢે? શું કામ કાઢે ખબર? ગામને બતાવવા, જો અમારી જાન નીકળી, આ તો અમે કેવા કપડા પહેરે, અમે કેવા આનંદમાં છે. આ દેખાડો છે. શું છે? જોજો આવું હાલે છે કે નહીં. અને જે જાનમાં જતો હોય કેવા તૈયાર થયા હોય. તો વરાજો ને એના દોસ્તાર તો અત્યારે જે પહેરવેશ નથી એવું શું આવે, કુર્તો ને એવું બધું આવે ને, શેરવાની ને એવું બધું નથી પહેરતા. પેલાનો પહેરવેશ છે ને એટલે ભભકદાર વસ્ત્રો પહેરે, પછી ઘોડા ઉપર ચડે. જો આભરણ પહેરી અશ્વ ચઢે છે કે નહીં. પછી કોઈ આગળ નાચ ગાન કરે, કોઈ એની ઉપર છત્રી મૂકે, તો કોઈ વળી આગળ વિવિધ પ્રકારના વાજિંદ્રો વગાડે ને આખી જાન જાતી હોય. હવે સમજો આ ખેલ કેવો માંડ્યો. એક બાજુ જાન જાય છે, એમાં બધા શેમાં છે? હરખમાં કે દુઃખમાં? હે? તો સામેથી ઠાઠડી આવતી છે. આ સમજાય છે? નનામી ચોપાઈ મૂકી છે. કોઈ સીઢી બાંધી આવે સામા, કરે તે પોક પુકાર, વળ વેદના અંગન માય, પીટે માહે બજાર, દેન હાથે દીએ પોતે, રુદન કલે જરધાર, સગા સંબંધી સૌ મળી, ટળ વળે નરનાર. આ બાજુ જાન જાય, એમાંય હગાવાલા, પણ એ નાચ ગાન કરતા જાય. સામે જે નનામીમાં મળદું લઈને આવે છે ને, એ રામ બોલો ભાઈ રામ કે છે, પણ કેવી રીતે કહે? એને રોવાનું જ ફરજિયાત, રોવાનું, મોઢું આમ કરવાનું, જરાય દાંત કાઢવાના નહીં. અને ઓલો જાનમાં જાય છે ને રોવાનું નહીં, તાર નાચવાનું ફરજિયાત. હવે આ બાજુ જાન જાય છે અને આ બાજુ આ જોજો આ ખેલ નથી માંડો દીધું છે. હું હવે જેની ઠાઠડી જાય છે ને ન્યા 15 દી પછી લગન હશે ને તો એ પાછા નાચતા નતા જાય. જેની જાન જાય છે ને ન્યા 15 દી પછી કઈક મરણ થઈ જાય ને તો એ ઠાઠડી લઈને જતો હોય છે. ના ભાઈ આવું નથી આયલા કરતું. હા, વીરોને વેદના પાછી અંગમાં માય નહીં, અને છાતી પીઠી રોવે. ક્યાં? બજારમાં રોવે ને, પણ એ રોવાનું તરત બંધ થઈ જાય. શું કામ? કારણ કે મારો ક્યાં ગયો છે. અને કોઈનો કોઈ નથી. એ પરિવારનો એકદમ નજીકનો સ્નેહીજન હોય ને એ કદાચ 15 થી વધારે રોવે. પછી પ્રેમ હોય ને તો મરી ન જાય, પ્રાણ નો વયા જાય, પણ મોહ છે. શું છે? અને દેન ક્રિયા પોતાના હાથે જ કરે ને, પરિવારના સભ્યો જ કરે કે નહીં. હે? પછી સગા સંબંધી સૌ મળે અને રુદન જ કરવાનું, દાંત નહીં કાઢવાના, ટળ વળે. આમ જાણે કે ઓહો હો અમારું ઘર આનાથી ચાલતું હતું, આવડો વયો ગયો ને, હવે અમે નોધારા થઈ ગયા. ક્યાં સુધી એવું રોવે ખબર? થોડાક દી પછી. કેમ? સંસાર નથી હાલતો એનું, હાલે છે કે નહીં? પણ દેખાડો શું કરવાનો કે અમારું તો રતન વયું ગયું ભાઈ, અમારો તો એવો વ્યક્તિ વયો ગયો જે અમારા કુટુંબનો આધાર હતો. પણ આ ખેલ મેળો શું છે? એટલે આગળ કે કોઈ માહે જન્મ પામે, કોઈ પામે મરણ, કોઈ માહે હરકશું, કોઈ શોક રુદન, ખર્ચે ખાય અહમ હવે, માહો માહે મોટા થાય, દાન કરી કિરત કહાવે, એ રામત એમ રમાય. અથવા તો એ રામત એમ જ થાય. કેટલી સરસ ચોપાઈ તમે જોત કરો. આ સંસારમાં કોઈ જન્મ પામી રહ્યા છે તો કોઈ મરણ, કોઈ હરખમાં છે તો કોઈ દુઃખમાં. બોલો આને તમે અટકાવી શકશો? તો આપણે હુકામ અટકાવવાની મહેનત કરવી. જોવન ખાલી ભાઈ જોઈને આપણે એમાં બહાર નીકળી જવાય. અને ખર્ચે ખાય અહમ એવો, જોજો ખર્ચા કરે, ગામને જમાડે. હું કામ? એ મારી વાહ વાહ કર. આ જમણવાર કોણે આપ્યો છે? અહમ. અહમ. મારે પદ પ્રતિષ્ઠાન માન કમાવવું છે એટલે આ રસોઈ મારા તરફથી, અને મારા તરફથી છે ને એવું આખા ગામમાં પાછું બોલ. હું ચિઠ્ઠી લખાવું તેમાં મારું નામ લખ અને માઇકમાં બોલ કે આજનો આ પ્રસાદ, આજનો આ જમણવાર, આજની આ રસોઈ કોના તરફથી છે. આપણે તો ઉદાહરણ આપણું જ લેવું ને, ગામનું શું કામ લઈએ? એટલે જો અહમમાં ખર્ચો કરે ને ખાય ને ખવડાવે, અને ચડસીમાં અંદરો અંદર જ મોટા થાય. બાઈ તને કોણ ઓળખે બાબા? આ ગામમાં જે મોટો વ્યક્તિ છે એ આ ગામની બહાર નીકળે એટલે બીજો ઓળખે ને કોઈ દી, ત્યાં તો એ અજાણ્યો થઈ જાય. પાછો એ ગામનો મોટો વ્યક્તિ એના જ ગામમાં જાણીતો હોય. સંસાર બહુ મોટો છે, આમાં કોઈ મોટું નથી, પણ અંદરો અંદર જ મોટા થાવું જ બધાય.
એટલે ભાઈ આ બ્રહ્માંડનું જ કોઈ અસ્તિત્વ નથી તો તું હું મોટો થઈને કરી લેવાનો? બ્રહ્માંડ જ આંખના પલકારામાં કેટલાય બને છે ને મીટે છે, તો એમાં આપણે હું ચડસીમાં રહેવાનું? પણ આરો ખેલ એવો માંડ્યો છે ને કે આમાં કોઈ નીકળી શકતું નથી. થાય ને? અને પાછા દાન કરે, દાન કરીને પાછું તકતીમાં નામ લખાવે. હું કામ? મારા બાપાનું નામ લઈ, મારા દાદાનું લઈ, એટલે અમારી આખી પેઢીને છે ને આનું યશ મળે, આની કીર્તિ મળે. અને વાહ વાહ તો અહીંથી શરૂ થઈ જાય ને, ભાઈ ભાઈ આવા દાનવીર છે, જો આવા છે એટલે જ આપણું હાલે છે. પણ તોય હાલે, તકતીમ નામ લખવાનું શું જરૂર છે? તમારે દાન પોગે કે ન પોગે? રાજજીને ખબર છે ને, પરમાત્માને ખબર છે ને તમે હું આપ્યું ને કોને આપ્યું. પણ તોય તમે આ શરીરનું નામ લખાવો, એનો મતલબ એ થયો કે આને તમને યશ જોઈએ છે ને. હા, આ રામત ચાલી રહી છે. તો આ દુનિયામાં બધા કેવા છે? આ સંસારમાં ચોપાયું થોડીક છે. કોઈ કીર્તિ, કોઈ દાતા, કોઈ જાચક કહેવાય, કોઈના અવગુણ બોલે ને કોઈના ગુણ ગાય. કોઈ ચધી ચકદોડ બેસે, આગળ તુરી ગજ પાયદળ, વિધ વિધના વાજંત્ર બાજે, જાણે રાજ ને હેચળ. આ રાજાઓની વાતો છે, પણ અત્યારે આપણી ઉપર લાગુ પડે. જોજો, આમાં કોઈ કંજૂસ છે તો કોઈ દાનવીર છે, કોઈ ભિક્ષુક તો કોઈ ભિખારી છે, કોઈ અવગુણ બોલે છે કોઈના તો કોઈના ગુણગાન કરે. બોલો, આ સંસારમાં નથી હાલતું? આપણો દુશ્મન હોય અથવા તો જેની હારે આપણે થોડુંક જ વાંધા વચકા થાય ને એટલે એના ગુણગાન ગાય કે અવગુણ? અને ગુણ કોના ગાય? વખાણ કોના ગાય? જેની આપણે બહુ હારાહારી હોય ને એ કદાચ ગુણગાન કર્યા જેવો ન હોય ને તોય આ સંસારમાં આજ હાલે છે કે નહીં? કોઈ ઊંચા ચઢીને અંબાડી ઉપર બેહે, સિંહાસન ઉપર બેહે, આગળ ઘોડા ને હાથી ને પાયદળ આખું મોટું લશ્કર લઈને હાલે, અને આગળ વિધના સંગીતના સાધનો વાગે, અને રાજાને જેમ એવો અંબાડી ઉપર જાય કે ઓહો, આ મારું રાજ કોઈ દી નાશ પામવાનું નથી. અને એ અહંકારમાં શું કરે? હજી મારે આ એક રાજ્ય નહીં, કેટલાય રાજ્યો જીતવા છે ને. ધીરુભાઈ અંબાણીનું શું લક્ષ્ય હતું? કરી લો દુનિયા મુઠ્ઠીની. એટલે હું ખબર, આખી દુનિયામાં જીતવી છે. દુનિયાના દરેકે દરેક ઘરની અંદર મારી રિલાયન્સની પ્રોડક્ટ હોવી જોઈએ. પણ એ ભાઈ રહ્યા અહીંયા, ભાઈ અહીંયા રહ્યા, ભાઈ તો વયા ગયા. એ ભાઈના જે છોકરા છે ને એ વયા જાય ને પછી રિલાયન્સ એક દી એટલે ભાઈ તમે આકાશને નથી પકડી શકવાના, જે અમાપ છે, જેને આપણે ટચ નથી કરી શકતા, તોય એ કોઈ હાથમાં નથી. તો આ કેદી રહે? આ પૃથ્વીનો ગોળો એવામ તરે છે બાપા. એમાં જે આપણે બનાવી તરવાનું છે કે નહીં? તો હું કામ એવું બનાવીને હું કરવું? શું જાવું છે ક્યાં? રોટી કપડા ઓર મકાન આટલું મળે એટલે બહુ ને બધાનું હાલે છે કે નહીં? પણ અહમ તમને બધે લઈ જાય કે હું રાજા અને મારું જ રાજ અખંડ છે, કોઈ દી નાશ પામે નહીં. અને પાછા અહંકારમાં શું થાય? હજી આટલું ઓછું પડે, હાલ બીજું રાજ્ય જીતી લઉં. એટલે સામ સામી કરે સૈન્યા, ભારત કરે લો અંગ, અહંકારે આખાર પછાડે પણ નમે નહીં અભંગ. કોઈ જીતે કોઈ હારે, હરખ શોક ન માય, દિશા સર્વે જીતી આવે, તે પૃથ્વીપતિ કહેવાય. આ રામત કેવી માંડી છે? આમ હામે સેના કરી દે કે નહીં? અને લોઢાની તલવારો ને સાધનો બનાવીને લડાવે, લોહી વેડાવે, મરી જાય, હાવ આખે આખા કુટુંબ સાફ થઈ જાય. અહંકારમાં અહંકારમાં આકાર પછાડી દે, રાજ્ય રહી જાય પણ ભાઈ ન હોય, એનું કુટુંબ ન રહે, પણ નમવાનું થાય નહીં. અહંકાર તો જુઓ, કોઈ જીતે ને કોઈ હારે. હારે ત્યાં હરખમાં હોય કે શોકમાં? જીતે ત્યાં હરખમાં હોય ને હારે ત્યાં શોકમાં હોય. અને પાછી બધી બાજુ જીતી આવે ને, ચારે દિશામાં બધે રાજ્ય જીતી આવે ને, તો આખો ગામ એના જય જયકાર કરે. આ તો પૃથ્વીનો પતિ થઈ ગયો. પૃથ્વી તે બનાવી છે અને તું રહેવાનો છો. હારા હારા વહી ગયા, પણ તોય લોકો કે પૃથ્વીપતિ, ઓ ભાઈ પૃથ્વીપતિ, આખી પૃથ્વી જીતી લીધી. અને પાછો એ શું કરે? જી રાજા સામે જીતો હોય ને એને બંદી બનાવે. બંદી બનાવે ને તો એને દુઃખ આપે. જુઓ, એટલે આગળ ચોપાય છે. કોઈ ભર્યા લઈ ભાગસી, ઉથમે બંધ બંધાય, માર માથે પડે મોહકમ, રામત એણી અદાય. જીત્યા હરખે પોરસે, સુરાતંગ અંગન માય, હાર્યા તિહા શોક પામે, કરે મુખ ત્રાહે ત્રાહે. આ ખેલ છે. કોઈ રાજાઓને બંદી બનાવે, ઊંધા લટકાવે, પછી એના માથે માર કર્યા કરે, બહુ જ દુઃખ આપે. અને જે જીતી ગયો હોય ને એ તો પોતાનો પુરુષાર્થ દેખાડે, આખી શું થાય? વણઝાર કાઢે, હું કે સવારી કાઢે, જો હું જીતો. યાત્રા કરે, યાત્રા. અને હુરાતન હોય ને, આપણે હુરાતન એટલે
જેવું શૌર્ય હોય ને માતું ન હોય એમમાં કે જો મારાથી બળવાન કોઈ નથી, એ હરખમાં હોય. અને જે બિચારો હારી ગયો ને ત્રાહિમામ કરતા હોય કે એ મને બચાવો, એ મારી રક્ષા કરો. આ ખેલ નથી, બીજું શું છે? એટલે છેલ્લે કહી દીધું, કોઈ માહે રોગિયા અને કોઈ માહે અંધ, કોઈ લુલા કોઈ પાંગડા, રામત એહ સનંદ. કોઈ માહે ફકીર ફરતા ઉદમ નહીં ઉપાય, ઉદર કારણ કષ્ટ પામે પણ ભીખે પેટ નો ભરાય. એટલે આમાં કોઈ રોગી છે, કોઈ આંધળા છે, કોઈ લંગડા છે, કોઈ પાંગડા છે, પણ આજ આ રામતની હકીકત છે. આમાં કેટલાય ફકીર છે બિચારા, કામ કરતા જ તમારી મારી જેમ કામ કરે છે, ઉદ્યમ કરે છે. ઉદ્યમનો ઉપાય છે પેટનો ખાડો પૂરો કરવા? નહીં. તોય ભીખ માગીને ખાય છે કે નહીં? પણ પૂરેપૂરો ધરાય રે, પૂરેપૂરો ધરાય ફકીર ભિખારી. હા, ઉદર કારણ કષ્ટ પામે. કઈ ઉદ્યમ તો કરતો નથી, કઈ કામ તો કરતો નથી, ઉદર માટે કષ્ટ પામે, ભીખ માંગે. પણ ભીખે પેટ ન ભરે. હા, ભીખ મળે પણ ધરાઈને ખાવાનું હોય ને એ મળે નહીં. પણ આ રામત હાયલા કરે છે કે નહીં? ભિખારી રાજા બધા જોવા મળે છે કે નહીં? લુલા પાંગડા મૂરખ અજાણ બુદ્ધિશાળી બધા જોવા મળે છે કે નહીં? તો આ રામત પહેલેથી હાયલી આવે છે કે નહીં? તો બોલો આ રામતમાં રહેવું છે કે નહીં? હવે નહીં ચોપાઈ તો પૂરી થઈ ગઈ, હું 2 મિનિટમાં પૂછું છું. આ રામતમાં રહેવા જેવું છે કે નહીં? આ જે રામત આટલું આ છે, આ ઉપરથી મંડાયેલી છો. ક્યાંથી મંડાયેલી છે? આ અક્ષરથી. આ જે બધું થયું ને, રાજજી મહારાજે અક્ષરને આદેશ કર્યો અને ઈ બ્રહ્માંડમાં આપણે છે. આ રામત ઉપરથી નક્કી થયેલી છે, વ્યવસ્થા કરેલી છે, આવી રીતના ચોકથી ગોઠવેલી છે. હવે આ જે ગોઠવેલું છે ને એમાં પાછા આપણે નવી રામતો કરી છે. રામતમાં વળી રામત, ઈ જે રામતમાં આપણે બધા જે ખેલ માંડ્યા છે ને આપણા, એ આવતીકાલે ચર્ચા કરીશું. હો, કરશું ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે આપી દો.